તે સમયે સૂર્યવંશની ધજા સ્વરૂપ શ્રી રામચંદ્રજી ભાઈઓ સહિત પ્રસન્ન થઈને વિદાય લેવા માટે જનકજીના મહેલે ચાલ્યા. સ્વભાવથી જ સુંદર ચારે ભાઈઓને નિહાળવા નગરના સ્ત્રી પુરુષો દોડ્યા. કોઈ કહે છે આજે તેઓ જવા ઈચ્છે છે. વિદેહે વિદાયનો સઘળો સામાન તૈયાર કરી લીધો છે. રાજાના ચારેય પુત્રો એટલે કે પ્રિય મહેમાનોના મનોહર રૂપને નેત્રો ભરીને જોઈ લો. હે ચતુર સખી, કોણ જાણે કયા પુણ્યથી વિધાતાએ એમને અહીં લાવીને આપણા નેત્રોના અતિથિ કર્યા છે. મરનારો જેવી રીતે અમૃત પામી જાય, જન્મનો ભૂખ્યો કલ્પવૃક્ષ પામી જાય અને નરકમાં રહેનારો જીવ જેમ ભગવાનના પરમપદને પામી જાય, એમ આપણા માટે તેમના દર્શન છે. શ્રી રામચંદ્રજીની શોભાને નિરખીને હૃદયમાં રાખી લો. પોતાના મનને સર્પ અને એમની મૂર્તિને મણિ બનાવી લો. આ રીતે બધાને નેત્રોનું ફળ આપતા સર્વે રાજકુમાર રાજમહેલે ગયા. રૂપના સમુદ્ર સર્વે ભાઈઓને જોઈ આખો રાણીવાસ હર્ષિત થઈ ગયો. સાસુઓ મહાપ્રસન્ન મનથી ન્યોછાવર અને આરતી કરે છે. શ્રી રામચંદ્રજીની શોભા જોઈને તેઓ પ્રેમમાં અત્યંત લીન થઈ ગઈ અને પ્રેમને વિશેષ વશ થઈને વારંવાર પગે લાગી. હૃદયમાં પ્રીતિ છવાઈ ગઈ, તેથી લજ્જા ન રહી. તેમના સ્વાભાવિક સ્નેહનું વર્ણન કઈ રીતે કરી શકાય. તેમણે ભાઈઓ સહિત શ્રી રામચંદ્રજીને સુગંધી લેપ કરીને સ્નાન કરાવ્યું અને ઘણા પ્રેમથી ષટરસ ભોજન કરાવ્યું. સુઅવસર જાણીને શ્રી રામચંદ્રજી શીલ, સ્નેહ અને સંકોચભરી વાણી બોલ્યા. મહારાજ અયોધ્યાપુરી જવા ઈચ્છે છે. તેમણે અમને વિદાય લેવા માટે અહીં મોકલ્યા છે. હે માતા, પ્રસન્ન મનથી આજ્ઞા આપો અને અમને બાળક જાણીને સદાય સ્નેહ બનાવી રાખજો. આ વચનોને સાંભળતા જ રાણીવાસ વ્યાકુળ થઈ ગયો. સાસુઓ પ્રેમવશ બોલી નથી શકતી. તેમણે બધી કુમારીઓને હૃદયસરથી ચાપી દીધી અને તેમના પતિઓને સોંપીને ઘણી જ વિનંતી કરી. વિનંતી કરીને તેમણે સીતાજી શ્રી રામચંદ્રજીને સમર્પિત કર્યા અને હાથ જોડીને વારંવાર કહ્યું, હે તાત, હે સુજ્ઞ, હું વારી જાઉં છું. તમને બધાની ગતિ જ્ઞાત છે. પરિવારને, પૂરવાસીઓને, મને અને રાજાને સીતા પ્રાણ સમાન પ્રિય છે એવું જાણજો. હે તુલસીના સ્વામી, એના શીલ અને સ્નેહને જોઈને તેને પોતાની દાસી કરી માનજો. તમે પૂર્ણકામ છો, સુજ્ઞ શિરોમણી છો અને ભાવપ્રિય છો. હે રામ, તમે ભક્તોના ગુણ ગ્રહણ કરનારા, દોષોને નાશ કરનારા અને દયાના ધામ છો. એમ કહીને રાણી ચરણોને પકડીને ચૂપ રહી ગયા. જાણે તેમની વાણી પ્રેમરૂપ પંખમાં સમાઈ ગઈ હોય. સ્નેહથી તરબોળ થયેલ શ્રેષ્ઠ વાણી સાંભળીને શ્રી રામચંદ્રજીએ સાસુનું ઘણી રીતે સન્માન કર્યું. શ્રી રામચંદ્રજીએ હાથ જોડીને વિદાય માંગતા વારંવાર પ્રણામ કર્યા. આશીર્વાદ પામીને અને પછી શીશ નમાવીને ભાઈઓ સહિત શ્રી રઘુનાથજી ચાલ્યા. શ્રી રામજીની સુંદર મધુર મૂર્તિને હૃદયમાં લાવીને સર્વે રાણીઓ સ્નેહથી શિથિલ થઈ ગઈ. પછી ધીરજ ધારણ કરીને કુંવરીઓને બોલાવી માતાઓ વારંવાર તેમને ગળે લગાડીને ભેટવા લાગી. પુત્રીઓને વળાવે છે, પરંતુ પાછા વળીને મળે છે. પરસ્પરમાં કંઈ પ્રીતિ થોડી ન વધી. વારંવાર મળતી કુંવરીઓ અને માતાઓને સખીઓએ છૂટી પાડી. જેમ તાજી જ વિયાયેલી ગાયને કોઈ તેના બાળ વાછરડાથી અલગ કરી દે. સર્વે સ્ત્રી પુરુષ અને સખીઓ સહિત આખોય રાણીવાસ પ્રેમને વિશેષ વશ થઈ રહ્યો છે. એમ લાગે છે જાણે જનકપુરમાં કરુણા અને વિરહે તંબુ તાણી દીધા હોય. જાનકીજીએ જે પોપટ અને મેનાને પાળી પોષીને મોટા કર્યા હતા
અને સોનાના પાંજરામાં રાખીને ભણાવ્યા હતા, તે વ્યાકુળ થઈને કહી રહ્યા છે, વૈદેહી ક્યાં છે? તેમના આવા વચનોને સાંભળીને ધીરજ કોને નહીં ત્યાગી દે? જ્યારે પક્ષી અને પશુ પણ આ રીતે વ્યાકુળ થઈ ગયા, ત્યારે મનુષ્યોની દશા કહી કેવી રીતે શકાય? પછી ભાઈ સહિત જનકજી ત્યાં આવ્યા. પ્રેમથી ઉભરાઈને તેમના નેત્રોમાં જળ ભરાઈ આવ્યું. તે પરમ વૈરાગ્યવાન કહેવાતા હતા, પણ સીતાજીને જોઈને તેમનું એ ધૈર્ય નાસી ગયું. રાજાએ જાનકીજીને હૃદય સરસા ચાપ્યા. પ્રેમના પ્રભાવથી જ્ઞાનની મહાન મર્યાદા તૂટી ગઈ. બધાએ બુદ્ધિમાન મંત્રીઓ એમને સમજાવે છે. ત્યારે રાજાએ વિષાદ ન કરવાનો સમય જાણીને વિચાર કર્યો. વારંવાર પુત્રીઓને હૃદયસરથી ચાંપીને સુંદર સજાવેલી પાલખીઓ મંગાવડાવી. પૂરો પરિવાર પ્રેમમાં વિવશ છે. રાજાએ સુંદર મુહૂર્ત જાણીને સિદ્ધિ સહિત ગણેશજીનું સ્મરણ કરીને કન્યાઓને પાલખી ઉપર ચડાવી. રાજાએ પુત્રીઓને ઘણી રીતે સમજાવી અને તેમને સ્ત્રી ધર્મ અને કુળની રીતિ શીખવાડી. ઘણા બધા દાસ દાસી આપ્યા, જે સીતાજીના પ્રિય અને વિશ્વાસપાત્ર સેવકો હતા. સીતાજીની વિદાય વેળાએ જનકપુરવાસી વ્યાકુળ થઈ ગયા. મંગળના ભંડાર સમા શુભ શુકન થઈ રહ્યા છે. બ્રાહ્મણ, મંત્રીઓ અને સમાજ સહિત રાજા જનકજી તેમને વળાવવા માટે સાથે ચાલ્યા. સમય જોઈને વાજા વાગવા લાગ્યા. જાનૈયાઓએ રથ, હાથી અને ઘોડા તૈયાર કર્યા. દશરથજીએ સર્વે બ્રાહ્મણોને બોલાવી લીધા અને તેમને દાન અને સન્માનથી પરિપૂર્ણ કરી દીધા. તેમના ચરણ કમળોની રજ શિર પર ધરીને અને આશીષ પામીને રાજા આનંદિત થયા અને ગણેશજીનું સ્મરણ કરીને તેમણે પ્રસ્થાન કર્યું. મંગળોના મૂળ અનેક શુકન થયા. દેવતા હર્ષિત થઈને ફૂલ વરસાવી રહ્યા છે અને અપ્સરાઓ ગાન કરી રહી છે. અવધપતિ દશરથજી નગારા વગડાવી આનંદપૂર્વક અયોધ્યાપુરી ચાલ્યા. રાજા દશરથજીએ વિનંતી કરીને પ્રતિષ્ઠિત લોકોને, બ્રાહ્મણોને પાછા વાળ્યા અને આદરની સાથે સર્વે યાચકોને બોલાવ્યા. તેમને ઘરેણા કપડા, ઘોડા, હાથી આપ્યા અને પ્રેમથી પુષ્ટ કરીને સર્વેને સંપન્ન અર્થાત બળયુક્ત કરી દીધા. તે બધા વારંવાર બિરુદાવલી વખાણીને અને શ્રી રામચંદ્રજીને હૃદયમાં બિરાજમાન કરી પાછા વળ્યા. કૌશલાધીશ દશરથજી વારંવાર પાછા વળવાનું કહે છે, પણ જનકજી પ્રેમવશ પાછા ફરવા ઈચ્છતા નથી. દશરથજીએ ફરીથી સોહામણા વચન કહ્યા, હે રાજન, ઘણા દૂર આવી ગયા, હવે પાછા વળો. પછી રાજા દશરથજી રથમાંથી ઉતરીને ઊભા રહી ગયા. તેમના નેત્રોમાં પ્રેમનો પ્રવાહ વૃદ્ધિ પામ્યો. ત્યારે જનકજી હાથ જોડીને જાણે સ્નેહરૂપી અમૃતમાં બોલીને વચનો બોલ્યા. હું કેવી રીતે, કયા શબ્દોમાં વિનંતી કરું? હે મહારાજ, આપે મને ઘણી મોટાઈ આપી છે. અયોધ્યાનાથ દશરથજીએ પોતાના સ્વજન વેવાઈનું બધી રીતે સન્માન કર્યું. તેમના પરસ્પર ભેટવામાં અત્યંત વિનય હતો અને એટલી પ્રીતિ હતી જે હૃદયમાં સમાતી જ ન હતી. જનકજીએ મુનિમંડળને શીશ નમાવ્યું અને સર્વેથી આશીર્વાદ પામ્યા. પછી આદરની સાથે તેઓ રૂપ, શીલ અને ગુણોના ભંડાર બધા ભાઈઓને એટલે કે પોતાના જમાઈઓને ભેટ્યા અને સુંદર કમળના સમાન હાથોને જોડી એવા વચન બોલ્યા જે જાણે પ્રેમથી જ જન્મ્યા હોય. હે રામજી, હું કઈ રીતે આપની પ્રશંસા કરું? આપ મુનિઓ અને મહાદેવજીના મનરૂપી માનસરોવરના હંસ છો. યોગીજન જેમના માટે ક્રોધ, મોહ, મમતા અને મદનો ત્યાગ કરીને યોગ સાધન કરે છે, જે સર્વવ્યાપક, બ્રહ્મ, અવ્યક્ત, અવિનાશી, ચિદાનંદ, નિર્ગુણ અને ગુણોના ભંડાર છે, જેમને મન સહિત વાણી નથી જાણતી
અને સૌ અનુમાન કરનાર, જેમની તર્કના પણ નથી કરી શકતા, જેમની મહિમાનું વેદ નીતિ નીતિ કહીને વર્ણન કરે છે, અને જે ત્રણેય કાળમાં એકરસ રહે છે, તે જ સમસ્ત સુખોના મૂળ આપ મારા નેત્રોના વિષય થયા. ઈશ્વરના અનુકૂળ થવાથી જગતમાં જીવને સર્વે લાભ જ થાય છે. આપે મને બધી રીતે મોટાઈ આપી અને પોતાનો માણસ જાણીને અપનાવી લીધો. જો 10,000 સરસ્વતી અને શેષ હોય અને કરોડો કલ્પો સુધી ગણતરી કરતા રહે તો પણ હે રઘુનાથજી, સાંભળો, મારા સૌભાગ્ય અને આપના ગુણોની કથા કહીને સમાપ્ત નથી કરી શકાતી. હું જે કંઈ કહી રહ્યો છું તે પોતાના એક જ બળે કે આપ અત્યંત થોડા પ્રેમથી પણ પ્રસન્ન થઈ જાઓ છો. હું વારંવાર હાથ જોડીને આ માંગુ છું કે મારું મન ભૂલથી પણ આપના ચરણોને ન છોડે. જનકજીના શ્રેષ્ઠ વચનોને સાંભળીને જે જાણે પ્રેમથી પુષ્ટ કરેલા હતા, પૂર્ણકામ શ્રી રામચંદ્રજી સંતુષ્ટ થયા. તેમણે સુંદર વિનંતી કરીને પિતા દશરથજી, ગુરુ વિશ્વામિત્રજી અને કુલગુરુ વસિષ્ઠજીના જેવા જાણીને સસરા જનકજીનું સન્માન કર્યું. પછી જનકજીએ ભરતજીને વિનંતી કરી અને પ્રેમ સહિત ભેટીને એમને આશીર્વાદ આપ્યા. પછી રાજાએ લક્ષ્મણજી અને શત્રુઘ્નજીને પ્રેમ પરવશ થઈને ગળે લગાડ્યા અને વારંવાર આશીર્વાદ આપ્યા. લક્ષ્મણજી અને શત્રુઘ્નજી પ્રેમ વિવશ જનક મહારાજને વારંવાર શીશ નમાવવા લાગ્યા. જનકજીની વારંવાર વિનંતી અને પ્રશંસા કરીને બધા ભાઈઓ શ્રી રઘુનાથજી સાથે ચાલ્યા. જનકજીએ જઈને વિશ્વામિત્રજીના પગ પકડી લીધા અને એમના ચરણોની રજને શિર અને નેત્રોમાં લગાડી. તેમણે કહ્યું, હે મુનીશ્વર, સાંભળો, આપના સુંદર દર્શનથી કંઈ પણ દુર્લભ નથી. મારા મનમાં આવો વિશ્વાસ છે, જે સુખ અને સુયશ લોકપાલ ઈચ્છે છે, પરંતુ અસંભવ સમજીને જેનો મનોરથ કરતા પણ સંકોચાય છે, હે સ્વામી, એ જ સુખ અને સુયશ મને સુલભ થઈ ગયો. બધી સિદ્ધિઓ આપના દર્શનોની અનુગામીની અર્થાત પાછળ પાછળ ચાલનારી છે. આમ વારંવાર વિનંતી કરી અને માથું નમાવીને તથા એમની પાસેથી આશીર્વાદ મેળવી રાજા જનક પાછા ફર્યા. ડંકા વગાડીને જાન ચાલી. નાના મોટા સર્વે સમુદાય પ્રસન્ન છે. માર્ગના ગામોના સ્ત્રી પુરુષ શ્રી રામચંદ્રજીને જોઈને નેત્રોનું ફળ પામીને સુખી થાય છે. વચ્ચે વચ્ચે સુંદર મુકામ કરતી તથા માર્ગના લોકોને સુખ આપતી આ જાન પવિત્ર દિને અયોધ્યાપુરી નજીક આવી પહોંચી. નગારા પર ઘા થવા લાગ્યા, સુંદર ઢોલ વાગવા લાગ્યા, દુંદુભી અને શંખનો મોટો અવાજ થઈ રહ્યો છે. હાથી ઘોડા ગરજી રહ્યા છે. વિશેષ ધ્વનિ કરનારી ઝાંઝ, સોહામણી ખંજરીઓ તથા રસીલા રાગથી શરણાઈઓ વાગી રહી છે. જાનને આવતી સાંભળીને નગર નિવાસી પ્રસન્ન થઈ ગયા. બધાના શરીરો પર પુલકાવલી છવાઈ ગઈ. બધાએ પોતપોતાના સુંદર ઘરો, બજારો, શેરીઓ, ચોક અને નગરના દ્વાર શણગાર્યા. બધી શેરીઓ સુગંધિત દ્રવ્યોથી સિંચવામાં આવી. ચારે કોર સુંદર ચોક પુરાવ્યા. તોરણો, ધ્વજા પતાકાઓ અને મંડપોથી બજાર એવું શણગારાયું કે જેનું વર્ણન કરી નથી શકાતું. ફળ સહિત સોપારી, કેળા, કેરી, બોરસલી, કદંબ અને તમાલના ઝાડ રોપવામાં આવ્યા. તે રોપાયેલા સુંદર વૃક્ષ ફળોના ભારથી પૃથ્વીને અડી રહ્યા છે. તેમના મણીઓના ખામણા ઘણી સુંદર કારીગરીથી બનાવવામાં આવ્યા છે. અનેક પ્રકારના મંગળ કળશ ઘેર ઘેર સજાવીને તૈયાર કરાયા છે. શ્રી રઘુનાથજીની પુરી અયોધ્યાને જોઈને બ્રહ્મા આદિ સર્વ દેવો ઈર્ષ્યાપૂર્વક પ્રશંસા કરે છે. તે સમયે રાજમહેલ અત્યંત શોભિત થઈ રહ્યો હતો. તેની રચના જોઈને કામદેવનું પણ મન મોહિત થઈ જતું હતું. મંગળ શુકન, મનોહરતા, રિદ્ધિ સિદ્ધિ,
સુખ સોહામણી સંપત્તિ અને બધી જાતના ઉત્સાહ જાણે સહજ સુંદર શરીર ધરી ધરી દશરથજીના ઘરમાં છવાઈ ગયા. શ્રી રામચંદ્રજી અને સીતાજીના દર્શન માટે ભલા કહો કોને લાલસા નહીં હોય. સૌભાગ્યવતી સ્ત્રીઓ ટોળે ને ટોળે વળીને ચાલી, જે પોતાની શોભાથી કામદેવની સ્ત્રી રતિનો પણ અનાદર કરી રહી છે. બધા સુંદર મંગળ દ્રવ્ય અને આરતી તૈયાર કરી ગાઈ રહી છે, જાણે સરસ્વતીજી જ ઘણા બધા વેશ ધારણ કરીને ગાઈ રહ્યા હોય. રાજમહેલમાં આનંદને લીધે કોલાહલ થઈ રહ્યો છે. તે સમયનું અને સુખનું વર્ણન નથી કરી શકાતું. કૌશલ્યાજી આદિ શ્રી રામચંદ્રજીની સર્વે માતાઓ પ્રેમના વિશેષ વશમાં હોવાથી દેહનું ભાન ભૂલી ગઈ. ગણેશજી અને ત્રિપુરારી શિવજીનું પૂજન કરીને તેમણે બ્રાહ્મણોને ઘણું જ દાન આપ્યું. તેઓ એવી પરમ પ્રસન્ન થઈ જાણે અત્યંત દરિદ્રી ચારેય પદાર્થ પામી ગયા હોય. સુખ અને મહાન આનંદથી વિવશ હોવાને લીધે બધી માતાઓના દેહ શિથિલ થઈ ગયા છે. તેમના પગ કામ કરતા નથી. શ્રી રામચંદ્રજીના દર્શનોને માટે તે અત્યંત અનુરાગી થઈને પોખવા માટે સર્વે વસ્તુઓ તૈયાર કરવા લાગી. અનેક પ્રકારના વાજા વાગતા હતા. સુમિત્રાજીએ આનંદપૂર્વક મંગળ સાજ સજાવ્યા. હળદર, ધરો, દહીં, પાન, ફૂલ, પાન સુપારી આદિ મંગળની મૂળ વસ્તુઓ તથા અક્ષત, જ્વારા, ગોરોચન, ડાંગરની ધાણી અને તુલસીની સુંદર માંજરો સુશોભિત છે. અનેક રંગોથી ચિત્રિત કરેલા સરળ સોહામણા સુવર્ણના કળશ એવા જણાય છે, જાણે કામદેવ રૂપી સુગરીઓએ માળા બનાવ્યા હોય. શુકન અને સુગંધિત વસ્તુઓ વખાણી શકાતી નથી. બધી રાણીઓ સંપૂર્ણ મંગળ સાજ સજી રહી છે. ઘણા પ્રકારની આરતી બનાવીને તેઓ આનંદિત થઈને સુંદર મંગળગાન કરી રહી છે. સોનાના થાળોને માંગલિક વસ્તુઓથી ભરી પોતાના કમળ સમાન કોમળ હાથોમાં લઈને માતાઓ આનંદિત થઈને પોખણું કરવા ચાલી. તેમના શરીર પુલકાવલીથી છવાઈ ગયા છે. ધૂપના ધુમાડાથી આકાશ એવું કાળું થઈ ગયું છે, જાણે શ્રાવણના વાદળા ઘેરાઈ ઘેરાઈને સ્થિર થઈ ગયા હોય. દેવતા કલ્પવૃક્ષના ફૂલોની માળાઓ વરસાવી રહ્યા છે. તે એવી લાગે છે જાણે બગલાઓની પંક્તિઓ મનને પોતાની તરફ ખેંચી રહી હોય. સુંદર મણીઓથી બનાવેલા સ્વાગત દ્વાર અને તોરણો એવા જણાય છે જાણે ઇન્દ્રધનુષ સજાવ્યા હોય. અટારીઓ પર સુંદર અને ચંચળ સ્ત્રીઓ પ્રકટ થાય છે અને સંતાઈ જાય છે. તે એવી જણાય છે કે જાણે સુંદર ચંચળ વીજળીઓ ચમકી રહી હોય. નગારાના ધ્વનિ જાણે વાદળોની ઘોર ગર્જના છે. યાચકગણ બપૈયા, દેડકા અને મોર છે. દેવતા પવિત્ર સુગંધરૂપી જળ વરસાવી રહ્યા છે, જેથી ખેતીની જેમ નગરના બધા સ્ત્રી પુરુષ હરખાઈ રહ્યા છે. પ્રવેશનો સમય જાણીને ગુરુ વસિષ્ઠજીએ આજ્ઞા આપી. ત્યારે રઘુકુળમણી મહારાજા દશરથજીએ શિવજી, પાર્વતીજી અને ગણેશજીનું સ્મરણ કરીને સમાજ સહિત આનંદિત થઈને નગરમાં પ્રવેશ કર્યો. શુકન થઈ રહ્યા છે. દેવતા દુંદુભી વગાડી વગાડીને ફૂલો વરસાવી રહ્યા છે. દેવતાઓની સ્ત્રીઓ આનંદિત થઈને સુંદર મંગળ ગીતો ગાઈ ગાઈને નાચી રહી છે. ચતુર્માગધ, સૂત, ભાટ અને નટ રાજા દશરથ અને શ્રી રામજીના ત્રણેય લોકોને જગમગાવનાર નિર્મળ યશ ગાઈ રહ્યા છે. જયધ્વનિ તથા વેદની નિર્મળ શ્રેષ્ઠ વાણી સુંદર મંગળથી તરબોળ થઈ દસે દિશાઓમાંથી સંભળાઈ રહી છે. ઘણા જ વાજા વાગવા લાગ્યા. આકાશમાં દેવો અને નગરમાં લોકો સર્વે પ્રેમમાં મગ્ન છે. જાનૈયા એવા બનાઠાના છે કે તેમનું વર્ણન નથી થઈ શકતું. પરમ આનંદિત છે. સુખ તેમના મનમાં સમાતું નથી. ત્યારે અયોધ્યાવાસીઓએ રાજાને જુહાર કર્યા.
શ્રી રામચંદ્રજીને જોતા જ તે પ્રસન્ન થઈ ગયા. મણિ અને વસ્ત્ર ન્યોછાવર બધાય કરી રહ્યા છે. નેત્રોમાં જળ ભર્યું છે અને શરીર પુલકિત છે. નગરની સ્ત્રીઓ આનંદિત થઈને આરતી કરી રહી છે અને સુંદર ચારે કુમારોને જોઈને હરખાઈ રહી છે. પાલખીઓના સુંદર પડદા ઉઘાડી ઉઘાડીને તેઓ વધુઓને જોઈને સુખી થાય છે. આ રીતે બધાને સુખ આપતા કુમારો રાજદ્વારે આવ્યા. માતાઓ આનંદિત થઈને વહુઓ સહિત કુમારોનું પોખણું કરી રહી છે. તેઓ વારંવાર આરતી કરી રહી છે. તે પ્રેમ અને મહાન આનંદને કોણ કહી શકે? અનેક પ્રકારના આભૂષણ, રત્ન અને વસ્ત્ર તથા અગણિત જાતની અન્ય વસ્તુઓ ન્યોછાવર કરી રહી છે. વહુઓ સહિત ચારે પુત્રોને જોઈને માતાઓ પરમ આનંદમાં લીન થઈ ગઈ. સીતાજી અને શ્રી રામજીની શોભાને વારંવાર જોઈને જગતમાં પોતાના જીવનને સફળ માનીને આનંદિત થઈ રહી છે. સખીઓ સીતાજીના મુખને વારંવાર જોઈને પોતાના પુણ્યોની પ્રશંસા કરતી ગાન કરી રહી છે. દેવો ક્ષણે ક્ષણે ફૂલ વરસાવી નાચે છે, ગાય છે તથા પોતપોતાની સેવાઓ સમર્પણ કરે છે. ચારે મનોહર જોડીઓને જોઈને સરસ્વતીએ બધી ઉપમાઓને ખોળી કાઢી, પણ કોઈ ઉપમા આપી ન શકાય, કારણ કે તેમને તે બધી બિલકુલ તુચ્છ જણાય. ત્યારે હારીને તે પણ શ્રી રામજીના રૂપમાં અનુરક્ત થઈને એકી ટશે જોતા રહી ગયા. વેદની વિધિ અને કુળની રીતિ કરીને અર્ધ્ય પાગરણ આપતી વહુઓ સહિત સર્વે પુત્રોને પોંખી માતાઓ મહેલમાં લઈ ચાલી. સ્વાભાવિક રૂપે જ સુંદર 4 સિંહાસન હતા, જે જાણે કામદેવે જ પોતાના હાથથી બનાવ્યા હતા. તેની ઉપર માતાઓએ રાજકુમારીઓ અને રાજકુમારોને બેસાડ્યા અને આદરની સાથે તેમના પવિત્ર ચરણ ધોયા. પછી વેદની વિધિ અનુસાર મંગળોના ભંડાર વર અને વધુઓની ધૂપ, દીપ અને નૈવેદ્ય આદિ દ્વારા પૂજા કરી. માતાઓ વારંવાર આરતી કરી રહી છે અને વર વધુઓના માથા ઉપર સુંદર પંખા તથા ચામરો વીંજી રહી છે. અનેક વસ્તુઓ ન્યોછાવર થઈ રહી છે. સર્વે માતાઓ આનંદથી ભરપૂર થઈને એવી સુશોભિત થઈ રહી છે જાણે યોગીએ પરમ તત્વને પ્રાપ્ત કરી લીધું. કાયમના રોગીએ જાણે અમૃત મેળવી લીધું. જન્મનો દરિદ્રી જાણે પારસ પામી ગયો. આંધળાને સુંદર નેત્રોનો લાભ થયો. બોબડાના મુખમાં જાણે સરસ્વતી આવીને બિરાજ્યા અને શૂરવીરે જાણે યુદ્ધમાં વિજય મેળવ્યો. આ સુખોથી પણ 100 કરોડ ગણો અધિક આનંદ માતાઓ પામી રહી છે, કારણ કે રઘુકુળના ચંદ્રમા શ્રી રામજી વિવાહ કરીને ભાઈઓ સહિત ઘેર આવ્યા છે. માતાઓ લોકરીતિ કરે છે અને વર વધુઓ લજાય છે. આ મહાન આનંદ અને વિનોદ જોઈને શ્રી રામચંદ્રજી મનમાં ને મનમાં મલકાય છે. મનની સર્વે વાસનાઓને પૂર્ણ થઈ જાણીને દેવો અને પિતૃઓનું સારી રીતે પૂજન કર્યું. સર્વેની વંદના કરીને માતાઓ એ જ વરદાન માંગે છે કે ભાઈઓ સહિત શ્રી રામજીનું કલ્યાણ થાય. દેવો અદ્રશ્ય રહી અંતરિક્ષમાંથી આશીર્વાદ આપી રહ્યા છે અને માતાઓ આનંદિત થઈ ખોળો ભરીને લઈ રહી છે. તદુપરાંત રાજાએ જાનૈયાઓને તેડાવી લીધા અને તેમને વાહનો, વસ્ત્ર, મણિ અને આભૂષણ આદિ આપ્યા. આજ્ઞા પામીને શ્રી રામજીને હૃદયમાં રાખીને તે સર્વે આનંદિત થઈને પોતપોતાના ઘેર ગયા. નગરના સમસ્ત સ્ત્રી પુરુષોને રાજાએ કપડાં અને ઘરેણાની પહેરામણી આપી. ઘેર ઘેર વધામણા વાગવા લાગ્યા. યાચક લોકો જે જે માગે છે વિશેષ પ્રસન્ન થઈને રાજા તેમને તે આપે છે. સઘળા સેવકો અને વાજાવાળાઓને રાજાએ અનેક પ્રકારના દાન અને સન્માનથી સંતુષ્ટ કર્યા. બધા જુહાર કરીને આશીષ આપે છે અને ગુણ સમૂહોની કથા ગાય છે. ત્યારે ગુરુ
અને બ્રાહ્મણો સહિત રાજા દશરથજીએ મહેલમાં ગમન કર્યું. વસિષ્ઠજીએ જે આજ્ઞા આપી તેને લોક અને વેદની વિધિ પ્રમાણે રાજાએ આદરપૂર્વક પાળી. બ્રાહ્મણોની ભીડ જોઈને પોતાનું મોટું ભાગ્ય જાણીને બધી રાણીઓ આદર સાથે ઉઠી. ચરણ ધોઈને તેમણે સર્વેને સ્નાન કરાવ્યું અને રાજાએ સારી રીતે પૂજન કરી તેમને ભોજન કરાવ્યું. આદર, દાન અને પ્રેમથી પુષ્ટ થયેલા તેઓ સંતુષ્ટ મનથી આશીર્વાદ આપતા ગયા. રાજાએ ગાદીપુત્ર વિશ્વામિત્રજીની ઘણી રીતે પૂજા કરી અને કહ્યું, હે નાથ, મારા જેવો ધન્ય બીજો કોઈ નથી. રાજાએ તેમની બહુ પ્રશંસા કરી અને રાણીઓ સહિત તેમની ચરણરજને ગ્રહણ કરી. તેમને મહેલમાં ઉતરવા માટે ઉત્તમ સ્થાન આપ્યું, જેથી રાજા અને આખો રાણીવાસ તેમના મન મુજબ ચાલે. પછી રાજાએ ગુરુ વસિષ્ઠજીના ચરણ કમળોની પૂજા અને વિનંતી કરી. તેમના હૃદયમાં પ્રીતિ ઓછી ન હતી. વહુઓ સહિત સર્વે રાજકુમાર અને સર્વે રાણીઓ સહિત રાજા વારંવાર ગુરુજીના ચરણોની વંદના કરે છે અને મુનીશ્વર આશીર્વાદ આપે છે. રાજાએ અત્યંત પ્રેમપૂર્ણ હૃદયથી પુત્રોને અને સર્વે સંપત્તિને સામે મૂકીને તેને સ્વીકાર કરવા માટે વિનંતી કરી. પરંતુ મુનિરાજે પુરોહિતના સંબંધે ફક્ત પોતાનો યોગ્ય લાગો જ માગ્યો અને ઘણી જાતના આશીર્વાદ આપ્યા. પછી સીતાજી સહિત શ્રી રામચંદ્રજીને હૃદયમાં રાખીને ગુરુ વસિષ્ઠજી હર્ષિત થઈને પોતાના સ્થાને ગયા. રાજાએ બધા બ્રાહ્મણોની સ્ત્રીઓને તેડાવી અને તેમને સુંદર સુંદર વસ્ત્ર તથા આભૂષણ પહેરાવ્યા. પછી સર્વે સૌભાગ્યવતીઓને તેડાવી અને એમની રુચિ જાણીને તે મુજબ તેમને પહેરામણી આપી. લાગાવાળા લોકો સર્વે પોતપોતાના લાગા મુજબ લે છે અને રાજાઓના શિરોમણી દશરથજી એમની ઈચ્છાનુસાર આપે છે. જે મહેમાનોને પ્રિય અને પૂજનીય માન્યા તેમનું રાજાએ સારી રીતે સન્માન કર્યું. દેવજનો શ્રી રઘુનાથજીનો વિવાહ જોઈને ઉત્સવની પ્રશંસા કરી ફૂલ વરસાવતા, નગારા વગાડી અને પરમ સુખ પ્રાપ્ત કરી પોતપોતાના લોકો તરફ ચાલ્યા. તેઓ એકબીજાને શ્રી રામજીનો યશ કહેતા જાય છે. હૃદયમાં પ્રેમ સમાતો નથી. બધી રીતે બધાનો પ્રેમપૂર્વક આદર સત્કાર કરી લીધા પછી રાજા દશરથજીના હૃદયમાં પૂર્ણ ઉત્સાહ ભરાઈ ગયો. જ્યાં રાણીવાસ હતો ત્યાં તેઓ પધાર્યા અને વહુઓ સહિત તેમણે કુમારોને જોયા. રાજાએ આનંદ સહિત પુત્રોને ખોળામાં બેસાડ્યા. તે સમયે રાજાને જેટલું સુખ મળ્યું તેને કોણ કહી શકે છે. પછી પુત્રવધુઓને પ્રેમ સહિત ખોળામાં બેસાડી વારંવાર હૃદયમાં હર્ષિત થઈને એમને લાડ લડાવ્યા. આ સમાજ સમારંભ જોઈને રાણીવાસ પ્રસન્ન થઈ ગયો. સર્વેના હૃદયમાં આનંદે નિવાસ કરી લીધો. ત્યારે રાજાએ જે રીતે વિવાહ થયો હતો તે બધું કહ્યું. તેને સાંભળીને હર કોઈને હર્ષ થાય છે. રાજા જનકના ગુણ, શીલ, મોટાઈ, પ્રીતિની રીતિ અને સોહામણી સંપત્તિનું વર્ણન રાજાએ ભાટની જેમ ઘણી રીતે કર્યું. જનકજીની કરણી સાંભળીને બધી રાણીઓ ઘણી પ્રસન્ન થઈ. પુત્રો સહિત સ્નાન કરીને રાજાએ બ્રાહ્મણ, ગુરુ અને કુટુંબીઓને બોલાવી અનેક પ્રકારના ભોજન કર્યા. આ બધું કરતા કરતા 5 ઘડીની રાત્રિ વીતી ગઈ. સુંદર સ્ત્રીઓ મંગલગાન કરી રહી છે. તે રાત્રિ સુખની મૂળ અને મનોહરિણી થઈ ગઈ. બધાએ આચમન કરીને પાન ખાધા અને ફૂલોની માળા, સુગંધિત દ્રવ્ય આદિથી વિભૂષિત થઈને બધા શોભાથી છવાઈ ગયા. શ્રી રામચંદ્રજીને જોઈને અને આજ્ઞા પામીને બધા શીશ નમાવી પોતપોતાના ઘેરે ચાલ્યા. ત્યાંના પ્રેમ, આનંદ, વિનોદ, મોટાઈ, સમય, સમાજ અને મનોહરતાને સેંકડો સરસ્વતી, શેષ, વેદ, બ્રહ્મા, મહાદેવજી અને ગણેશજી પણ નથી કહી શકતા.
તો ભલા હું તેને કઈ રીતે વખાણીને કહું? ક્યાંય અળસિયું પણ ધરતીને માથે ધારણ કરી શકે છે? રાજાએ બધાનું બધી રીતે સન્માન કરીને કોમળ વચન કહીને રાણીઓને બોલાવી અને કહ્યું, વહુઓ હજી બાળક છે, પારકા ઘેર આવી છે. તેમને એ રીતે રાખજો જેમ નેત્રોને પાપણો રાખે છે. છોકરાઓ થાકેલા છે, નિંદ્રાવશ થઈ રહ્યા છે, તેમને લઈ જઈને શયન કરાવો. એમ કહી રાજા શ્રી રામચંદ્રજીના ચરણોમાં મન લગાવી વિશ્રામ ભવનમાં ચાલ્યા ગયા. રાજાના સહજ સ્વભાવથી જ સુંદર વચન સાંભળીને રાણીઓએ મણીઓથી જડેલા સુવર્ણના પલંગ પથરાવ્યા. ગાદલા પર ગાયના દૂધના ફેણ જેવી સુંદર અને કોમળ અનેક સફેદ ચાદરો પથરાવી. સુંદર ઓશિકાઓનું વર્ણન કરી શકાતું નથી. મણીઓના મંદિરમાં ફૂલોની માળાઓ અને સુગંધી દ્રવ્યો સજાવેલા છે. સુંદર રત્નોના દીપકો અને સુંદર ચંદરવાની શોભા કહેતા નથી કહેવાઈ શકતી. જેણે તે જોઈ હોય તે જ જાણી શકે છે. આ રીતે સુંદર શૈયા સજાવીને માતાઓએ શ્રી રામચંદ્રજીને ઉઠાડ્યા અને પ્રેમ સહિત પલંગ ઉપર પોઢાડ્યા. શ્રી રામજીએ વારંવાર ભાઈઓને આજ્ઞા આપી. પછી તે પણ પોતપોતાની શૈયાઓ ઉપર સૂઈ ગયા. શ્રી રામજીના શ્યામ અને સુંદર કોમળ અંગોને જોઈને સર્વે માતાઓ પ્રેમ સહિત વચન કહી રહી છે, હે તાત, માર્ગમાં જતા તમે ઘણી ભયાવહ તાડકા રાક્ષસીને કઈ રીતે મારી? ઘણા ભયાનક રાક્ષસ જે વિકટ યોદ્ધા હતા અને જેઓ યુદ્ધમાં કોઈને કશું જ ગણતા ન હતા, તે દુષ્ટ મારીચ અને સુબાહુને તેમના સહાયકો સહિત તમે કેવી રીતે માર્યા? હે તાત, હું ઓવારણા લઉં છું. મુનિની કૃપાથી જ ઈશ્વરે તમારી ઘણી જ આફતોને ટાળી દીધી. બંને ભાઈઓએ યજ્ઞની રક્ષા કરીને ગુરુજીની કૃપાથી સર્વે વિદ્યાઓ પ્રાપ્ત કરી. ચરણોની રજ અડતા જ મુનિ પત્ની અહલ્યા તરી ગઈ. વિશ્વભરમાં આ કીર્તિ પૂર્ણ રૂપેણ વ્યાપ્ત થઈ ગઈ. કાચબાની પીઠ, વજ્ર અને પર્વતથી પણ કઠોર શિવજીના ધનુષને રાજાઓના સમાજમાં તમે તોડી નાખ્યું. વિશ્વ વિજયના યશને અને જાનકીને પામ્યા અને સર્વે ભાઈઓને પરણાવી ઘેર આવ્યા. તમારા બધા કર્મો મનુષ્યની શક્તિ બહારના છે, જેને કેવળ વિશ્વામિત્રજીની કૃપાએ સંપન્ન કર્યા છે. હે તાત, તમારું ચંદ્રમુખ જોઈને આજે અમારો જગતમાં જન્મ લેવો સફળ થયો. તમને જોયા વિના જે દિવસ વીત્યા છે તેમને બ્રહ્મા ગણતરીમાં ન લે. વિનય ભર્યા ઉત્તમ વચન કહીને શ્રી રામચંદ્રજીએ સર્વે માતાઓને સંતુષ્ટ કરી. પછી શિવજી, ગુરુ અને બ્રાહ્મણોના ચરણોનું સ્મરણ કરી નેત્રોને નિંદ્રાને વશ કર્યા. ઊંઘમાં પણ એમનું અત્યંત સુંદર મુખડું એવું શોભી રહ્યું હતું જાણે સંધ્યાના સમયનું લાલ કમળ શોભી રહ્યું હોય. સ્ત્રીઓ ઘેર ઘેર જાગરણ કરી રહી છે અને પરસ્પર એકબીજાને મંગળમય ફટાણા ગાઈ રહી છે. રાણીઓ કહે છે, હે સજની, જુઓ આજે રાત્રિની શોભા કેવી છે, જેથી અયોધ્યા વિશેષ શોભિત થઈ રહી છે. આમ કહેતા સાસુઓ સુંદર વહુઓને લઈને સૂઈ ગઈ, જાણે સર્પોએ પોતાના શીશ ઉપરના મણીઓને હૃદયમાં છુપાવી દીધા હોય. પ્રાતઃકાળે પવિત્ર બ્રહ્મ મુહૂર્તમાં પ્રભુ જાગ્યા. કુકડા સુંદર સુંદર બોલવા લાગ્યા. ભાટ અને માગધોએ ગુણોનું ગાન કર્યું તથા નગરના લોકો દ્વાર ઉપર જુહાર કરવા માટે આવ્યા. બ્રાહ્મણો, દેવતાઓ, ગુરુ, પિતા અને માતાઓની વંદના કરીને આશીર્વાદ પામીને સર્વે ભાઈ પ્રસન્ન થયા. માતાઓએ આદર સાથે એમના મુખોને જોયા. પછી તેઓ રાજા સાથે દરવાજે પધાર્યા. સ્વભાવથી જ પવિત્ર ચારેય ભાઈઓએ સર્વ શૌચાદિથી નિવૃત્ત થઈને પવિત્ર સરયુ નદીમાં સ્નાન કર્યું અને પ્રાતઃક્રિયા કરીને તેઓ પિતાની પાસે આવ્યા. નવાહન પારાયણ, ત્રીજો વિશ્રામ. જય શ્રી રામ. રાજાએ જોતા જ
તેમને હૃદય લગાડી દીધા. તત્પશ્ચાત તેઓ આજ્ઞા પામીને હર્ષિત થઈને બેસી ગયા. શ્રી રામચંદ્રજીના દર્શન કરીને અને નેત્રોના લાભની બસ આ જ સીમા છે એવું અનુમાન કરીને આખી સભા શીતળ થઈ ગઈ. પછી મુનિ વસિષ્ઠજી અને વિશ્વામિત્રજી આવ્યા. રાજાએ તેમને સુંદર આસનો પર બેસાડ્યા અને પુત્રો સહિત તેમની પૂજા કરીને તેમના ચરણે પડ્યા. બંને ગુરુ શ્રી રામજીને જોઈને પ્રેમમાં મુગ્ધ થઈ ગયા. વસિષ્ઠજી ધર્મનો ઇતિહાસ કહી રહ્યા છે અને રાજા રાણીવાસ સહિત સાંભળી રહ્યા છે, જે મુનિઓના મનને પણ અગમ્ય છે. એવી વિશ્વામિત્રજીની કરણીનું વસિષ્ઠજીએ આનંદિત થઈને અનેક રીતે વર્ણન કર્યું. વામદેવજી બોલ્યા, આ સઘળી વાતો સત્ય છે. વિશ્વામિત્રજીની સુંદર કીર્તિ ત્રણેય લોકમાં છવાયેલી છે. આ સાંભળીને હર કોઈને આનંદ થયો. શ્રી રામ લક્ષ્મણના હૃદયમાં અધિક ઉત્સાહ થયો. નિત્ય મંગળ, આનંદ અને ઉત્સવ થાય છે. આ રીતે આનંદમાં દિવસો વીતતા જાય છે. અયોધ્યા આનંદથી ભરાઈને છલકાઈ ગઈ. આનંદની અધિકતા અધિકાધિક વધતી જ જઈ રહી હતી. સારો દિવસ શુભ મુહૂર્ત જોઈને સુંદર કંકણો છોડવામાં આવ્યા. મંગળ, આનંદ અને વિનોદ કંઈ ઓછા ન થયા. આ રીતે નિત્ય નવા સુખને જોઈને દેવતા પ્રશંસા કરે છે અને અયોધ્યામાં જન્મ મેળવવા માટે બ્રહ્માજીને યાચના કરે છે. વિશ્વામિત્રજી નિત્ય જવા ઈચ્છે છે, પરંતુ રામચંદ્રજીના સ્નેહ અને વિનયને વશ થઈ રોકાઈ જાય છે. દિન પ્રતિદિન રાજાનો 100 ગણો ભાવ જોઈને મહામુનિરાજ વિશ્વામિત્રજી એમની પ્રશંસા કરે છે. અંતે જ્યારે વિશ્વામિત્રજીએ વિદાય માંગી ત્યારે રાજા પ્રેમમગ્ન થઈ ગયા અને પુત્રો સહિત સામે ઊભા રહી ગયા. તેઓ બોલ્યા, હે નાથ, આ બધી સંપદા આપની છે. હું તો સ્ત્રી પુત્રો સહિત આપનો સેવક છું. હે મુનિ, છોકરા ઉપર સદા સ્નેહ રાખતા રહેજો અને મને પણ દર્શન આપતા રહેજો. આમ કહીને પુત્રો અને રાણીઓ સહિત રાજા દશરથજી વિશ્વામિત્રજીના ચરણોમાં પડી ગયા. પ્રેમ વિવળ થઈ જવાને કારણે તેમના મુખમાંથી વાત નથી નીકળતી. બ્રાહ્મણ શ્રેષ્ઠ વિશ્વામિત્રજીએ ઘણી જાતના આશીર્વાદ આપ્યા અને તેઓ ચાલી નીકળ્યા. પ્રીતિની રીતિ કહી નથી શકાતી. બધા ભાઈઓને સાથે લઈને શ્રી રામજી પ્રેમ સાથે તેમને વળાવી અને આજ્ઞા પામીને પાછા વળ્યા. ગાદીકુળના ચંદ્રમાં વિશ્વામિત્રજી ઘણા હર્ષ સાથે શ્રી રામચંદ્રજીના રૂપ, રાજા દશરથજીની ભક્તિ, ચારે ભાઈઓના વિવાહ અને બધાના ઉત્સાહ અને આનંદને મનમાં ને મનમાં વખાણતા જતા હતા. વામદેવજી અને રઘુકુળના ગુરુ જ્ઞાની વસિષ્ઠજીએ ફરી વિશ્વામિત્રજીની કથા વખાણીને કહી. મુનિનો સુંદર યશ સાંભળીને રાજા મનમાં ને મનમાં પોતાના પુણ્યોના પ્રભાવની પ્રશંસા કરવા લાગ્યા. આજ્ઞા થઈ ત્યારે બધા લોકો પોતપોતાના ઘેર પાછા ફર્યા. રાજા દશરથ પણ પુત્રો સહિત મહેલમાં પધાર્યા. જ્યાં ત્યાં બધા શ્રી રામચંદ્રજીના વિવાહની ગાથાઓ ગાઈ રહ્યા છે. શ્રી રામચંદ્રજીનો પવિત્ર સુયશ ત્રણેય લોકમાં છવાઈ ગયો. જ્યારથી શ્રી રામચંદ્રજી વિવાહ કરીને ઘેર આવ્યા ત્યારથી બધી જાતનો આનંદ અયોધ્યામાં આવીને વસવા લાગ્યો. પ્રભુના વિવાહમાં જેવો આનંદ ઉત્સાહ થયો તેને સરસ્વતી અને સર્પોના રાજા શેષજી પણ નથી કહી શકતા. શ્રી સીતારામજીના યશને કવિકુળના જીવનને પવિત્ર કરનારો અને મંગળની ખાણ જાણીને એનાથી મેં પોતાની વાણીને પવિત્ર કરવા માટે કંઈ વખાણીને કહ્યો છે. પોતાની વાણીને પવિત્ર કરવા માટે તુલસીએ રામનો યશ કહ્યો છે. નહીં તો શ્રી રઘુનાથજીનું ચરિત્ર અપાર સમુદ્ર છે. કયા કવિએ તેનો પાર પામ્યો છે? જે લોકો યજ્ઞોપવિત અને વિવાહના મંગળમય ઉત્સવનું વર્ણન આદર સાથે સાંભળીને ગાશે
તે લોકો શ્રી જાનકીજી અને શ્રી રામજીની કૃપાથી સદા સુખ પામશે. શ્રી સીતાજી અને શ્રી રઘુનાથજીના વિવાહ પ્રસંગને જે લોકો પ્રેમપૂર્વક ગાશે, સાંભળશે, તેમના માટે સદાય ઉત્સાહ, આનંદ ને આનંદ જ છે. કેમ કે શ્રી રામચંદ્રજીનો યશ મંગળનું ધામ છે. માસ પારાયણ 12મો વિશ્રામ. કલિયુગના સંપૂર્ણ પાપોનો વિધ્વંસ કરનારો શ્રી રામચરિત માનસનો આ પહેલો સોપાન સમાપ્ત થયો. બાલકાંડ સમાપ્ત. જય શ્રી રામ. ओम श्री गणेशाय नमः. श्री जानकी वल्लभो विजयते. श्री रामचरितमानस द्वितीय सोपान. अयोध्याकांड. જેમના ખોળામાં હિમાચલ સૂતા પાર્વતીજી, મસ્તક ઉપર ગંગાજી, લલાટ પર દ્વિતીયાનો ચંદ્રમા, કંઠમાં હળાહળ વિષ અને વક્ષસ્થળ ઉપર સર્પરાજ શેષજી સુશોભિત છે. તે ભસ્મથી વિભૂષિત, દેવતાઓમાં શ્રેષ્ઠ, સર્વેશ્વર, સંહાર કરતા, સર્વવ્યાપક, કલ્યાણરૂપ, ચંદ્રમાના જેવા શુભ્ર વર્ણ શ્રી શંકરજી સદાય મારી રક્ષા કરો. રઘુકુળને આનંદ આપનાર શ્રી રામચંદ્રજીના મુખારવિંદની જે શોભા રાજ્યાભિષેકની વાત સાંભળીને ન તો પ્રસન્નતાને પામી અને ન વનવાસના દુઃખથી મલિન થઈ, તે આનંદમૂર્તિ ભગવાન શ્રી રામના મુખ કમળની છબી મારા માટે સદા સુંદર મંગળોને આપનારી થાય. નીલા કમળ જેવા શ્યામ અને કોમળ જેમના અંગ છે, શ્રી સીતાજી જેમની ડાબી બાજુ બિરાજમાન છે અને જેમના હાથમાં અમોઘ બાણ અને સુંદર ધનુષ છે, તે રઘુવંશના સ્વામી શ્રી રામચંદ્રજીને હું નમસ્કાર કરું છું. શ્રી ગુરુજીના ચરણ કમળોની રજથી પોતાના મનરૂપી દર્પણને સ્વચ્છ કરીને હું શ્રી રઘુનાથજીના નિર્મળ યશનું વર્ણન કરું છું, જે ચતુર્વિધ પુરુષાર્થ એટલે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષને આપનાર છે. જ્યારથી શ્રી રામચંદ્રજી વિવાહ કરીને ઘેર આવ્યા ત્યારથી અયોધ્યામાં નિત્ય નવા નવા આનંદ મંગલ થઈ રહ્યા છે અને આનંદના વધામણા વાગી રહ્યા છે. 14 લોકરૂપી મોટા પર્વતો ઉપર પુણ્યરૂપી મેઘરાજા સુખરૂપી જળ વરસાવી રહ્યા છે. રિદ્ધિ સિદ્ધિ અને સંપત્તિ રૂપી સોહામણી નદીઓ ઉભરાઈ ઉભરાઈને અયોધ્યારૂપી સમુદ્રમાં આવીને મળી. નગરના સ્ત્રી પુરુષ ઉત્તમ જાતિના મણીઓનો સમૂહ છે, જે દરેક રીતે પવિત્ર, અમૂલ્ય અને સુંદર છે. નગરનું ઐશ્વર્ય કંઈ કહી શકાતું નથી. એવું જણાય છે કે જાણે બ્રહ્માજીની કારીગરી બસ આટલી જ છે. સઘળા નગર નિવાસી શ્રી રામચંદ્રજીના મુખચંદ્રને જોઈને દરેક રીતે સુખી છે. બધી માતાઓ અને સખી સહેલીઓ પોતાની મનોરથ રૂપી વેલને ફળતી જોઈને આનંદિત છે. શ્રી રામચંદ્રજીના રૂપ, ગુણ, શીલ અને સ્વભાવને જોઈ સાંભળી રાજા દશરથજી ઘણા જ આનંદિત થાય છે. બધાના હૃદયમાં એક જ અભિલાષા છે અને સૌ મહાદેવજીને મનાવીને પ્રાર્થના કરે છે કે રાજા પોતાની હયાતીમાં જ શ્રી રામચંદ્રજીને યુવરાજ પદ આપી દે. એક વેળાએ રઘુકુળના રાજા દશરથજીની પોતાના આખાય સમાજ સહિત રાજસભામાં અનુપમ શોભા જણાતી હતી. મહારાજ સમસ્ત પુણ્યોની મૂર્તિ છે. તેમને શ્રી રામચંદ્રજીનો સુંદર યશ સાંભળીને અત્યંત આનંદ થઈ રહ્યો છે. બધા રાજાઓ દશરથજીની દયા દ્રષ્ટિની વાટ જોઈ રહ્યા છે. પૃથ્વી,
આકાશ, પાતાળ તેમજ સમસ્ત લોકપાલો પણ દશરથજીની મરજી જાણીને તેમની પ્રસન્નતા અર્થે સર્વ કરે છે. ત્રણેય ભુવનોમાં અને ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણેય કાળોમાં વિશ્વભરમાં દશરથજીના જેવા મહાભાગ્યશાળી અન્ય કોઈ નથી. મંગળોના મૂળ શ્રી રામચંદ્રજી જેમના પુત્ર છે, તેમના માટે જે કંઈ કહેવાય તે ઘણું ઓછું છે. રાજાએ સ્વાભાવિક જ હાથમાં દર્પણ લીધું અને એમાં પોતાનું મોં જોઈને મુગટને સીધો કર્યો. જોયું કે કાનની પાસેના વાળ ધોળા થઈ ગયા છે. જાણે ઘડપણ એવો ઉપદેશ કરી રહ્યું છે કે હે રાજન, શ્રી રામચંદ્રજીને યુવરાજ પદ આપીને પોતાના જીવન અને જન્મનો લાભ કેમ નથી લેતા? હૃદયમાં આ વિચાર આવતાની સાથે યુવરાજ પદ આપવાનો નિશ્ચય કરી રાજા દશરથજીએ અત્યારે જ શુભ દિન અને સુંદર સમય જાણીને પ્રેમથી પુલકિત શરીરે આનંદમગ્ન થઈને તે વિચાર ગુરુ વસિષ્ઠજી પાસે શીઘ્ર જઈ કહી સંભળાવ્યો. રાજાએ કહ્યું, હે મુનિવર્ય, કૃપા કરીને આ નિવેદન સાંભળો. શ્રી રામચંદ્ર હવે સર્વ પ્રકારે સર્વ યોગ્ય થઈ ગયા છે. સેવક, મંત્રી, બધા નગર નિવાસીઓ અને જે અમારા શત્રુ, મિત્ર કે ઉદાસીન છે, બધાને શ્રી રામચંદ્રજી એવા જ પ્રિય છે જેવા મને છે. તેમના રૂપમાં આપનો આશીર્વાદ જ જાણે શરીર ધારણ કરીને શોભિત થઈ રહ્યો છે. હે સ્વામી, બધાએ બ્રાહ્મણ પરિવાર સહિત આપના જ જેવો એમના ઉપર સ્નેહ રાખે છે. જે લોકો ગુરુના ચરણોની રજને શીશ ઉપર ધારણ કરે છે તે જાણે સઘળા ઐશ્વર્યોને પોતાના વશમાં કરી લે છે. આનો અનુભવ મારા જેવો બીજા કોઈએ નથી કર્યો. આપની પવિત્ર ચરણ રજની પૂજા કરીને મેં સર્વ કંઈ મેળવી લીધું. હવે મારા મનમાં એક જ અભિલાષા છે. હે નાથ, તે પણ આપના જ અનુગ્રહથી પૂરી થશે. રાજાનો સહજ સરળ પ્રેમ જોઈને મુનિએ પ્રસન્ન થઈ કહ્યું, નરેશ, આજ્ઞા આપો, કહો શું અભિલાષા છે? હે રાજન, આપનું નામ અને યશ જ સંપૂર્ણ મનવાંછિત વસ્તુઓને આપનાર છે. હે રાજાઓના મુગટમણી, આપના મનની અભિલાષા ફળનું અનુગમન કરે છે. પોતાના ચિત્તમાં ગુરુજીને બધી રીતે પ્રસન્ન જાણીને હર્ષિત થઈને રાજા કોમળ વાણીમાં બોલ્યા, હે નાથ, શ્રી રામચંદ્રજીને યુવરાજ કરો. કૃપા કરીને આજ્ઞા આપો તો તૈયારી કરીએ. મારી હયાતીમાં જ આ આનંદ ઉત્સવ થઈ જાય, જેથી સર્વે લોકો પોતાના નેત્રોનો લાભ પ્રાપ્ત કરે. પ્રભુ, આપના પ્રસાદથી શિવજીએ સર્વ કંઈ નભાવી લીધું. કેવળ આ જ એક લાલસા મનમાં રહી ગઈ છે. આ લાલસા પરિપૂર્ણ થઈ ગયા પછી કોઈ શોક નહીં રહે. શરીર રહે કે જતું રહે, પણ આ કારણે મને પાછળથી પસ્તાવો ન થાય. દશરથજીના મંગળ અને આનંદના મૂળ સુંદર વચન સાંભળીને મુનિ મનમાં ઘણા પ્રસન્ન થયા. વસિષ્ઠજીએ કહ્યું, હે રાજન, સાંભળો. જેનાથી વિમુખ થઈને લોકો પસ્તાય છે અને જેમના ભજન વિના અંતરની બળતરા મટતી નથી, તે જ સ્વામી સર્વલોક મહેશ્વર શ્રી રામજી આપના પુત્ર થયા છે. તેઓ પવિત્ર પ્રેમના અનુગામી છે. હે રાજન, હવે મોડું ન કરો. શીઘ્ર સઘળો સામાન તૈયાર કરો. શુભ દિવસ અને સુંદર મંગળ ત્યારે જ છે જ્યારે શ્રી રામચંદ્રજી યુવરાજ થઈ જાય. રાજા આનંદિત થઈને મહેલમાં આવ્યા અને સેવકો દ્વારા સુમંત્ર આદિ મંત્રીઓને તેડાવ્યા. એ લોકોએ આવીને જય જીવ કહીને શીશ નમાવ્યા. ત્યારે રાજાએ સુંદર મંગળમય વચન તેઓને કહી સંભળાવ્યા અને કહ્યું,
જો આપ સૌ પંચોને આ મત ઠીક લાગે તો હૃદયમાં હરખાઈને આપ સૌ શ્રી રામચંદ્રજીનું રાજતિલક કરો. આ પ્રિય વાણીને સાંભળતા જ મંત્રી એવા આનંદિત થયા જાણે તેમના મનોરથ રૂપી છોડને જળ મળી ગયું હોય. મંત્રી હાથ જોડીને વિનંતી કરે છે કે હે જગતપતિ, આપ કરોડો વર્ષ જીવો. આપે જગત આખાનું મંગળ કરનારું ભલું કાર્ય વિચાર્યું છે. હે નાથ, શીઘ્રતા કરો, મોડું ન કરો. મંત્રીઓની સુંદર વાણી સાંભળીને રાજાને એવો આનંદ થયો જાણે વધતી જતી વેલ સુંદર ડાળીનો આધાર પામી ગઈ હોય. રાજાએ કહ્યું, શ્રી રામચંદ્રજીના રાજ્યાભિષેકને માટે મુનિરાજ વસિષ્ઠની જે આજ્ઞા થાય તે જ આપ લોક સઘળું તુરંત કરો. મુનિરાજે હર્ષિત થઈને કોમળ વાણીમાં કહ્યું કે સંપૂર્ણ શ્રેષ્ઠ તીર્થોનું જળ લઈ આવો. પછી તેમણે સર્વ ઔષધિ, મૂળ, ફળ અને પાનપત્ર આદિ અનેક માંગલિક વસ્તુઓના નામ ગણીને કહ્યા. ચામર, મૃગચર્મ, અનેક પ્રકારના વસ્ત્ર, અસંખ્ય જાતોના ઊની અને રેશમી કપડા, અનેક પ્રકારના મણિયો તથા બીજી પણ ઘણી બધી મંગળ વસ્તુઓ જે જગતમાં રાજ્યાભિષેકને યોગ્ય હોય છે બધીએ મંગાવવાની એમને આજ્ઞા આપી. મુનિએ વેદોમાં કહેલા બધા વિધાન બતાવીને કહ્યું, નગરમાં ઘણા જ મંડપ સજાવો, ફળો સહિત આંબો, સોપારી અને કેળાના વૃક્ષ નગરની શેરીઓમાં ચારે તરફ રોપી દો. સુંદર મણિયોના મનોહર ચોક પુરાવો અને બજારને તરત જ શણગારવા કહી દો. શ્રી ગણેશજી, ગુરુ અને કુળ દેવતાની પૂજા કરો અને ભૂદેવ બ્રાહ્મણોની બધી રીતે સેવા કરો. ધ્વજા, પતાકા, તોરણ, કળશ, ઘોડા, રથ અને હાથી બધાને સજાવો. મુનિશ્રેષ્ઠ વસિષ્ઠજીના વચનોને શિરોધાર્ય કરીને બધા લોકો પોતપોતાના કામમાં લાગી ગયા. મુનીશ્વરે જેને જે કામ માટે આજ્ઞા આપી તે કાર્ય તેણે એટલી શીઘ્રતાથી કરી નાખ્યું કે જાણે અગાઉથી કરી રાખ્યું હોય. રાજા બ્રાહ્મણ, સાધુ અને દેવતાઓને પૂજી રહ્યા છે અને શ્રી રામચંદ્રજીને માટે બધા મંગળ કાર્યો કરી રહ્યા છે. શ્રી રામચંદ્રજીના રાજ્યાભિષેકની સોહામણી ખબર સાંભળતા જ અવધ આખામાંય મોટી ધામધૂમથી વધામણા વાગવા લાગ્યા. શ્રી રામચંદ્રજી અને શ્રી સીતાજીના શરીરમાં પણ શુભ શુકન સૂચિત થયા. તેમના સુંદર મંગળ અંગો ફરકવા લાગ્યા. પુલકિત થઈને તે બંને પ્રેમ સહિત એકબીજાને કહે છે કે આ બધા શુકન ભરતના આવવાની સૂચના આપનારા છે. તેમને મામાના ઘેર ગયે ઘણા દિવસ થઈ ગયા. ઘણી ચિંતા બેચેની થઈ રહી છે. વારંવાર તેમને મળવાની યાદ મનમાં આવે છે. શુકનોથી પ્રિય ભરતને મળવાનો વિશ્વાસ થાય છે. ભરત સમાન જગતમાં અમને કોણ પ્રિય છે? શુકનનું બસ આ જ ફળ છે, બીજું નથી. શ્રી રામચંદ્રજીને પોતાના ભાઈ ભરતનું દિવસ રાત એવી રીતે ચિંતન રહે છે જેવી રીતે કાચબાનું હૃદય ઈંડામાં રહે છે. આ સમયે આ પરમ મંગળ સમાચાર સાંભળીને આખો રાણીવાસ હરખાઈ ઉઠ્યો. જેમ ચંદ્રમાને વધતો જોઈને સમુદ્રમાં લહેરોનો વિલાસ સુશોભિત થાય છે. સૌથી પહેલા રાણીવાસમાં જઈને જેમણે આ સમાચાર સંભળાવ્યા તેઓ ઘણા આભૂષણ અને વસ્ત્રો પામ્યા. રાણીઓના શરીર પ્રેમથી પુલકિત થઈ ઉઠ્યા અને મન પ્રેમમાં મગ્ન થઈ ગયા. તે બધી મંગળ કળશ સજાવા લાગી. સુમિત્રાજીએ મણિયોના ઘણી જાતના સુંદર અને મનોહર ચોક પૂર્યા. આનંદમાં મગ્ન થયેલા શ્રી રામચંદ્રજીના માતા કૌશલ્યાજીએ બ્રાહ્મણોને બોલાવી ઘણા દાન આપ્યા.
તેઓએ ગ્રામદેવીઓ, દેવતાઓ અને નાગોની પૂજા કરી અને પછી બલિ ભેટ આપવાનું કહ્યું અને પ્રાર્થના કરી કે જે રીતે શ્રી રામચંદ્રજીનું કલ્યાણ થાય, દયા કરીને એવું જ વરદાન આપો. કોયલ જેવી મીઠી વાણીવાળી, ચંદ્રમાના જેવી મુખવાળી અને હરણના બચ્ચાના જેવા નેત્રોવાળી સ્ત્રીઓ મંગળગાન કરવા લાગી. શ્રી રામચંદ્રજીનો રાજ્યાભિષેક સાંભળીને બધા સ્ત્રી પુરુષ હૃદયમાં હરખાઈ ઉઠ્યા અને વિધાતાને પોતાના સાનુકૂળ સમજીને બધા સુંદર મંગળસાજ સજાવવા લાગ્યા. ત્યારે રાજાએ વસિષ્ઠજીને તેડાવ્યા અને સમયોચિત ઉપદેશ આપવા માટે શ્રી રામચંદ્રજીના મહેલમાં મોકલ્યા. ગુરુનું આગમન સાંભળતા જ શ્રી રઘુનાથજીએ દરવાજે આવીને તેમના ચરણોમાં શીશ નમાવ્યું. આદરપૂર્વક અર્ધ્ય આપીને તેમને ઘરમાં લાવ્યા અને ષોડશોપચારથી પૂજન કરીને એમનું સન્માન કર્યું. પછી સીતાજી સહિત તેમના ચરણ સ્પર્શ કર્યા અને કમળ સમાન બંને હાથ જોડીને શ્રી રામજી બોલ્યા, જો કે સેવકના ઘેર સ્વામીનું પધારવું એ મંગળોનું મૂળ અને અમંગળોને નાશ કરનારું હોય છે, તો પણ હે નાથ, ઉચિત તો એ જ હતું કે પ્રેમપૂર્વક દાસને જ કાર્ય માટે બોલાવી લેતા. એ જ નીતિ છે. પરંતુ આપે પ્રભુતા છોડીને સ્વયં અહીં પધારીને જે સ્નેહ કર્યો, એથી આજે આ ઘર પવિત્ર થઈ ગયું. હે ગોસાઈ, હવે જે આજ્ઞા હોય હું એ જ કરું. સ્વામીની સેવામાં જ સેવકની શોભા છે. શ્રી રામચંદ્રજીના પ્રેમમાં તરબોળ થયેલા વચનોને સાંભળી મુનિ વસિષ્ઠજીએ શ્રી રઘુનાથજીની પ્રશંસા કરતા કહ્યું કે હે રામ, ભલા આપ આવું કેમ ન કહો? આપ સૂર્યવંશના ભૂષણ જે છો. શ્રી રામચંદ્રજીના ગુણ, શીલ અને સ્વભાવની પ્રશંસા કરી મુનિરાજ પ્રેમથી પુલકિત થઈને બોલ્યા, હે રામચંદ્રજી, રાજા દશરથજીએ રાજ્યાભિષેકની તૈયારી કરી છે. તેઓ આપને યુવરાજ પદ આપવા ઈચ્છે છે. માટે હે રામજી, આજે આપ ઉપવાસ, હવન આદિ વિધિપૂર્વક સર્વે સંયમ કરો, જેથી વિધાતા કુશળપૂર્વક આ કાર્યને પાર પાડી દે. ગુરુજી બોધ આપીને રાજા દશરથજીની પાસે ચાલ્યા ગયા. શ્રી રામચંદ્રજીના હૃદયમાં આ સાંભળીને આ વાતનું આશ્ચર્ય થયું કે અમે બધા ભાઈ એક સાથે જ જન્મ્યા. ખાવું, ઊંઘવું, બાળપણના રમતગમત, કર્ણછેદન, યજ્ઞોપવિત અને વિવાહ આદિ ઉત્સવો સર્વે સાથે સાથે જ થયા. પરંતુ આ નિર્મળ વંશમાં આ એક અનુચિત વાત થઈ રહી છે કે બીજા બધા ભાઈઓને છોડીને રાજ્યાભિષેક એક મોટાનો જ થાય. તુલસીદાસજી કહે છે કે પ્રભુ શ્રી રામચંદ્રજીનો આ સુંદર પ્રેમપૂર્ણ પસ્તાવો ભક્તોના મનની કુટિલતાનું હરણ કરે. તે જ સમયે પ્રેમ અને આનંદમાં મગ્ન લક્ષ્મણજી આવ્યા. રઘુકુળ રૂપી કુમુદને ખીલવનારા ચંદ્રમાં શ્રી રામચંદ્રજીએ પ્રિય વચન કહીને એમનું સન્માન કર્યું. ઘણી જાતના વાજા વાગી રહ્યા છે. નગરના અતિશય આનંદનું વર્ણન નથી થઈ શકતું. બધાય લોકો ભરતજીનું આગમન ઈચ્છી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેઓ પણ શીઘ્ર આવે અને રાજ્યાભિષેકનો ઉત્સવ જોઈને નેત્રોનું ફળ પ્રાપ્ત કરે. બજાર, રસ્તા, ઘર, શેરી અને ઓટલાઓ ઉપર યત્ર તત્ર પુરુષો અને સ્ત્રીઓ પરસ્પર વાતો કરે છે કે કાલે તે શુભ મુહૂર્ત કેટલા વાગે છે જ્યારે વિધાતા અમારી અભિલાષા પૂરી કરશે. જ્યારે સીતાજી સહિત શ્રી રામચંદ્રજી સુવર્ણના સિંહાસન ઉપર બિરાજશે અને આપણી મનોકામના પૂરી કરશે. અહીં તો બધા આ કહી રહ્યા છે કે કાલ ક્યારે થશે. બીજી તરફ કુચક્રી દેવતા વિઘ્ન મનાવી રહ્યા છે. તેમને અવધના વધામણા નથી ગમતા, જેમ ચોરને ચાંદની રાત નથી ગમતી.
સરસ્વતીજીને બોલાવી દેવતા વિનય કરી રહ્યા છે અને વારંવાર એમના ચરણો પકડીને નમે છે. તેઓ કહે છે, હે માતા, અમારી મોટી વિપત્તિને જોઈને આજે તેવું કરો કે જેથી શ્રી રામચંદ્રજી રાજ્ય ત્યાગીને વનમાં જતા રહે અને દેવતાઓનું સર્વ કાર્ય સિદ્ધ થાય. દેવતાઓની વિનંતી સાંભળીને સરસ્વતીજી ઊભા ઊભા પસ્તાઈ રહ્યા છે કે હાય, હું કમળવનના માટે હેમંત ઋતુની રાત બની. એમને આ રીતે પસ્તાતા જોઈને દેવતા ફરી વિનય કરીને કહેવા લાગ્યા, હે માતા, આમાં આપને જરા પણ દોષ નહીં લાગે. શ્રી રઘુનાથજી વિષાદ અને હર્ષથી રહિત છે. આપ તો શ્રી રામજીના સર્વે પ્રભાવને જાણો જ છો. જીવ પોતાના કર્મ વશે જ સુખ દુઃખનો ભાગી બને છે. એટલે દેવતાઓના હિત માટે આપ અયોધ્યા જાઓ. વારંવાર ચરણ પકડીને દેવોએ સરસ્વતીને સંકોચમાં મૂકી દીધા. ત્યારે તે આમ વિચારીને ચાલ્યા કે દેવતાઓની બુદ્ધિ ઓછી છે. એમનો નિવાસ તો ઊંચે છે, પણ એમની કરણી નીચી છે. એ બીજાના ઐશ્વર્યને જોઈ નથી શકતા, પરંતુ આગળના કાર્યોનો અર્થાત શ્રી રામજીના વનમાં જવાથી રાક્ષસોનો વધ થશે, જેથી આખું જગત સુખી થઈ જશે. એમ વિચાર કરી સરસ્વતીજી હૃદયમાં હરખાઈને દશરથજીની પુરી અયોધ્યામાં આવ્યા. જાણે દુસહ્ય દુઃખ આપનારી કોઈ ગ્રહદશા આવી હોય. મંથરા નામની કૈકેયીની એક મંદ બુદ્ધિ દાસી હતી. તેને અપયશનો પટારો બનાવી સરસ્વતીજી એની બુદ્ધિને ફેરવીને ચાલ્યા ગયા. મંથરાએ જોયું કે નગર સજાવેલું છે. સુંદર મંગળમય વધામણા વાગી રહ્યા છે. એણે લોકોને પૂછ્યું કે શાનો ઉત્સવ છે. શ્રી રામચંદ્રજીના રાજતિલકની વાત સાંભળતા જ એનું હૃદય બળી ઉઠ્યું. તે દુર્બુદ્ધિ નીચ જ્ઞાતિની દાસી વિચાર કરવા લાગી કે કઈ રીતે આ કાર્ય રાતોરાતમાં બગડી જાય. જેમ કોઈ કુટિલ ભીલડી મધનો મધપૂડો જોઈને વિચારે છે કે આને કેવી રીતે ઉખાડી લઉં. તે ઉદાસ થઈને ભરતજીની માતા કૈકેયી પાસે ગઈ. રાણી કૈકેયીએ હસીને કહ્યું, તું ઉદાસ કેમ છે? મંથરા કશો ઉત્તર નથી આપતી. કેવળ લાંબો શ્વાસ લઈને નિસાસા નાખી રહી છે અને ત્રિયા ચરિત્ર કરીને આંસુ સારી રહી છે. રાણી હસીને કહેવા લાગી કે તારા ગાલ મોટા છે, તું વધારીને કહેનારી છે. મારું મન કહે છે કે લક્ષ્મણે તને કંઈક શિક્ષા કરી છે, ત્યારે પણ તે મહાપાપીણી દાસી કંઈ પણ નથી બોલતી. એવા લાંબા શ્વાસ છોડી નિસાસા નાખી રહી છે, જાણે કાળી નાગણ ફૂંફાડો મારી રહી હોય. ત્યારે રાણીએ બીને કહ્યું, અરે કહેતી કેમ નથી? શ્રી રામચંદ્ર, રાજા, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન કુશળ તો છે. આ સાંભળી કુબડી મંથરાના હૃદયમાં ઘણી જ પીડા ઉપજી. તે કહેવા લાગી, હે માઈ, મને કોઈ કેમ શિક્ષા આપશે અને હું કોનું બળ પામીને બોલકી થઈશ? રામચંદ્રને છોડીને આજ બીજા કોની કુશળતા છે જેને રાજા યુવરાજ પદ આપી રહ્યા છે? આજે કૌશલ્યાને વિધાતા બહુ જ અનુકૂળ થયા છે. આ જોઈને એમના હૃદયમાં ગર્વ સમાતો નથી. આપ સ્વયં જઈને સર્વ શોભા કેમ નથી નિહાળી લેતા, જેને જોઈને મારા મનમાં ક્ષોભ થયો છે? આપનો પુત્ર પરદેશમાં છે, તેની તમને કોઈ ચિંતા નથી. આપ તો એમ જાણો છો કે સ્વામી અમારા વશમાં છે. આપને તો મખમલી પલંગ પર પડ્યા ઊંઘ લેવાનું ઘણું પ્રિય લાગે છે. રાજાની કપટભરી ચતુરાઈ આપ નથી જાણતા. મંથરાના પ્રિય વચન સાંભળીને, પરંતુ તેને મનની મેલી જાણીને રાણી વાંકાવળી ધમકાવતા બોલ્યા, બસ હવે ચૂપ રહે ઘર ફોડનારી ક્યાંકની. જો ફરી ક્યારે આમ કહ્યું
તો તારી જીભ પકડીને ખેંચી કઢાવી નાખીશ. કાણા, લંગડા અને કુબડાને કુટિલ અને કુચાલી જાણવા જોઈએ, તેમાં પણ સ્ત્રી અને ખાસ કરીને દાસી. આટલું કહીને ભરતજીના માતા કૈકેયી મલકાઈ ઉઠ્યા અને પછી બોલ્યા, હે પ્રિય વચન કહેનારી મંથરા, મેં તને આ શીખ આપી છે. મને તારા ઉપર સ્વપ્નમાં પણ ક્રોધ નથી. સુંદર મંગળદાયક શુભ દિન એ જ હશે જે દિવસે તારું કહેવું સત્ય હશે, અર્થાત શ્રી રામનું રાજ્ય તિલક થશે. મોટો ભાઈ સ્વામી અને નાનો ભાઈ સેવક હોય છે. આ સૂર્યવંશની સોહામણી રીતિ જ છે. જો ખરેખર કાલે જ શ્રીરામનું તિલક છે તો હે સખી, તારા મનને ગમે તે જ વસ્તુ માંગી લે, હું આપીશ. રામને સહજ સ્વભાવથી જ સર્વે માતાઓ કૌશલ્યાની જેમ જ પ્રિય છે. મારા પર તો તે વિશેષ પ્રેમ રાખે છે. મેં તેમની પ્રીતિની પરીક્ષા કરીને જાણી લીધું છે. જો વિધાતા કૃપા કરીને જન્મ આપે તો આ પણ આપે કે શ્રી રામચંદ્ર પુત્ર અને સીતા વહુ હોય. શ્રી રામ મને પ્રાણોથી અધિક પ્રિય છે. તેમના તિલકની વાત સાંભળીને તને ક્ષોભ કેવો? તને ભરતના સોગંદ છે, છળ કપટ છોડીને સાચે સાચ કહે. તું હર્ષના સમયે વિષાદ કરી રહી છે, મને એનું કારણ સંભળાવ. મંથરાએ કહ્યું, બધી આશાઓ તો એક જ વાર કહેવામાં પૂરી થઈ ગઈ. હવે તો બીજી જીભ લગાડીને જ કંઈક કહીશ. મારું અભાગ્યું કપાળ તો ફોડવા યોગ્ય જ છે, જેને લીધે સારી વાત કહેવા છતાંય આપને દુઃખ થયું. જો ખોટી સાચી વાતો બનાવીને કહીએ છીએ તો હે માઈ, તે જ તમને પ્રિય છે અને હું કડવી લાગુ છું. હવે તો હું પણ તમને ગમતી કયા કરીશ, નહીં તો દિન રાત ચૂપ રહીશ. વિધાતાએ કુરૂપ બનાવીને મને પરતંત્ર કરી છે. બીજાનો શો દોષ? જેવું વાવો તેવું લણો. આપ્યું છે તેવું પામું છું. કોઈ પણ રાજા થાય, અમને શું નુકસાન થવાનું છે? પણ તમે વિચારો કે તમે દાસી સિવાય રાણી રહી શકશો? મારો સ્વભાવ તો બાળવા યોગ્ય જ છે, છતાંય તમારું અહિત મારાથી જોવાતું નથી, એટલે કંઈક વાત કહી દીધી. પણ હે દેવી, મારી મોટી ભૂલ થઈ, ક્ષમા કરો. આધાર રહિત બુદ્ધિની સ્ત્રી અને દેવતાઓની માયાને વશ હોવાને લીધે રહસ્યપૂર્ણ કપટ ભર્યા પ્રિય વચનોને સાંભળી રાણી કૈકેયીએ વેરી મંથરાને પોતાની સુરદ જાણીને તેનો વિશ્વાસ કરી લીધો. વારંવાર રાણી તેને આદરની સાથે પૂછી રહી છે, જાણે ભીલડીના ગાનથી હરણી મોહિત થઈ ગઈ હોય. જેવું ભાવિ થનારું છે તેવી જ બુદ્ધિ પણ ફરી ગઈ. દાસી પોતાનો દાવ લાગ્યો જાણીને હરખાઈ ઉઠી. તમે પૂછો છો, પણ હું કહેતા ડરું છું, કેમ કે તમે પહેલા જ મારું નામ ઘરફોડી રાખી દીધું છે. ઘણી રીતે ઘડી છોલીને ખૂબ વિશ્વાસ જમાવીને પછી તે અયોધ્યાની સાડાસાતી બોલી. હે રાણી, તમે જે કહ્યું કે મને સીતારામ પ્રિય છે અને રામને તમે પ્રિય છો, તો આ વાત સાચી છે. પરંતુ આ વાત અગાઉ હતી. તે દિવસ હવે વીતી ગયા. સમય ફરી જવાથી મિત્ર પણ શત્રુ થઈ જાય છે. સૂર્યકમળના કુળનું પાલન કરનારો છે, પણ જળ વિના એ જ સૂર્ય તેમને બાળીને ભસ્મ કરી દે છે. શોક્ય કૌશલ્યા તમારું મૂળ ઉખેડવા ઈચ્છે છે, માટે ઉપાયરૂપ શ્રેષ્ઠ વાડ લગાવી એને રૂંધી નાખો. તમને તમારા સૌભાગ્યના બળ પર કોઈ ચિંતા જ નથી. રાજાને પોતાના વશમાં જાણો છો, પરંતુ રાજા મનના મેલા અને મોના મીઠા છે, અને આપનો સીધો સરળ સ્વભાવ છે. રામના માતા કૌશલ્યા ઘણા ચતુર અને ગંભીર છે. તેમનો તાગ કોઈ નથી પામતું. તેમણે લાગ જોઈને પોતાની વાત સાધી લીધી. રાજાએ ભરતને મોસાળ મોકલી દીધો
તેમાં બસ રામના માતાની જ સલાહ છે એમ આપ સમજો. કૌશલ્યા સમજે છે કે બીજી બધી શોક્યો તો મારી સેવા સારી રીતે કરે છે. એક ભરતના મા પતિના બળે ગર્વિત રહે છે. એટલે જ હે માઈ, કૌશલ્યાને તમે ઘણા જ ખટકી રહ્યા છો, પરંતુ તે કપટ કરવામાં ચતુર છે, એટલે એમના હૃદયના ભાવ જાણવામાં આવતા જ નથી. રાજાનો તમારી ઉપર વિશેષ પ્રેમ છે. કૌશલ્યા શોક્યના સ્વભાવથી તેને જોઈ શકતા નથી, એટલે તેમણે જાળ રચીને રાજાને પોતાને વશ કરીને ભરતની અનુપસ્થિતિમાં રામના રાજ તિલક માટે મુહૂર્ત નક્કી કરાવી લીધું. રામને તિલક થાય એ રઘુકુળને ઉચિત છે, અને આ વાત બધાને ગમે છે, અને મને તો ઘણી જ સારી લાગે છે. પરંતુ મને તો આગળની વાત વિચારીને બીક લાગે છે. દૈવ વિપરીત બનીને તેનું ફળ કૌશલ્યાને જ આપે. આ રીતે કરોડો પ્રપંચપૂર્ણ વાતો ઘડી છોલીને મંથરાએ કૈકેયીને ઊંધું ચત્તું સમજાવી દીધું, અને સેંકડો શોક્યોની વાર્તાઓ એ રીતે બનાવીને કહી કે જેથી વિરોધ વધે. ભાવિવશ કૈકેયીના મનમાં વિશ્વાસ બેસી ગયો. વળી રાણી સોગંદ આપીને પૂછવા લાગ્યા. ત્યારે મંથરા બોલી, શું પૂછો છો? તમે હજી નથી સમજ્યા? પોતાના સારા નરસાને તો પશુ પણ ઓળખી લે છે. આખું પખવાડિયું વીતી ગયું સામાન સજાવતા, અને તમે સમાચાર આજે મારી પાસેથી જાણ્યા? હું તમારા રાજ્યમાં ખાઉં પહેરું છું, એટલે સત્ય કહેવામાં મને કોઈ દોષ નથી. જો હું કંઈ બનાવીને જુઠ્ઠું કહેતી હોઈશ તો વિધાતા મને દંડ આપશે. જો કાલે રામનું રાજતિલક થઈ ગયું તો સમજી રાખજો કે વિધાતાએ તમારે માટે વિપત્તિનું બી વાવી દીધું. હું આ વાત લીટી દોરીને બળપૂર્વક કહું છું. હે ભામિની, તમે તો હવે દૂધની માખી થઈ ગયા. જેમ દૂધમાં પડેલી માખીને લોકો કાઢીને ફેંકી દે છે, તેવી જ રીતે તમને પણ લોકો ઘરથી બહાર કાઢી મૂકશે. જો પુત્ર સહિત કૌશલ્યાની ચાકરી કરશો તો જ ઘરમાં રહી શકશો, અન્યથા ઘરમાં રહેવાનો બીજો કોઈ ઉપાય નથી. કદ્રુએ વિનતાને દુઃખ આપ્યું હતું, તમને કૌશલ્યા આપશે. ભરત કારાગારનું સેવન કરશે, અને લક્ષ્મણ રામના નાયબ બનશે. કૈકેયી મંથરાની કડવી વાણી સાંભળતા જ ડરીને સુકાઈ ગઈ. કશું બોલી શકતી નથી. શરીરે પરસેવો છૂટી ગયો, અને તે કેળની જેમ કંપવા લાગી. પછી કુબડી મંથરાએ પોતાની જીભ દાંત તળે દબાવી. એને ભય લાગ્યો કે ક્યાંક ભવિષ્યનું અત્યંત બિહામણું ચિત્ર સાંભળીને કૈકેયીના હૃદયની ગતિ ન રોકાઈ જાય, જેથી ઉલટું બધું જ કામ બગડી જાય. પછી કપટની કરોડો વાર્તા કહીને તેણે રાણીને ખૂબ સમજાવ્યા કે ધીરજ રાખો. કૈકેયીનું ભાગ્ય બદલાઈ ગયું. તેને કુચાલ પ્રિય લાગવા લાગી. તે બગલીને હંસી માનીને તેના વખાણ કરવા લાગી. કૈકેયીએ કહ્યું, મંથરા, સાંભળ, તારી વાત સત્ય છે. મારી જમણી આંખ નિત્ય ફરકી ઉઠે છે. હું પ્રત્યેક રાત્રે ખરાબ સપના જોઉં છું, પરંતુ પોતાના અજ્ઞાનવશ તે કહેતી નથી. સખી, શું કરું? મારો તો સરળ સ્વભાવ છે. હું ડાબું જમણું કશું જ નથી જાણતી. પોતાના ધાર્યા પ્રમાણે મેં આજ સુધી ક્યારેય કોઈનું બગાડ્યું નથી. તો પણ ન જાણે કયા પાપે દૈવે મને એક સાથે આ દુસહ્ય દુઃખ આપ્યું. હું ભલે પિયર જઈને ત્યાં જ જીવન વિતાવી દઈશ, પણ જીવતે જીવ શોક્યની ચાકરી નહીં કરું. દૈવ જેને શત્રુના વશમાં રાખી જીવાડે છે, તેના માટે તો જીવવા કરતા મરવું જ સારું છે. રાણીએ ઘણી જાતના દીન વચન કહ્યા. તે સાંભળીને કુબડીએ ત્રિયાચરિત વધાર્યું. તે બોલી, મનમાં ગ્લાની સમજીને આવું કેમ કહી રહ્યા છો? તમારું સુખ સૌભાગ્ય દિવસે દિવસે બેવડાશે.
જેણે તમારું ખોટું ઈચ્છ્યું છે તે જ પરિણામ રૂપે તે બુરા ફળ પામશે. હે સ્વામીની, મેં જ્યારથી આ કુમત સાંભળ્યો છે ત્યારથી મને ન તો દિવસે કંઈ ભૂખ લાગે છે અને રાત્રે નિંદ્રાય નથી આવતી. મેં જ્યોતિષીઓને પૂછ્યું તો તેમણે રેખા ખીંચીને ગણના માંડીને નિશ્ચયપૂર્વક કહ્યું કે ભરત રાજા થશે એ સાચી વાત છે. હે ભામિની, તમે કરો તો ઉપાય હું બતાવું. રાજા તમારી સેવાના વશમાં તો છે જ. કૈકેયીએ કહ્યું, હું તારા કયાથી કૂવામાં પડતું મૂકી શકું છું, પુત્ર અને પતિને પણ છોડી શકું છું. જ્યારે તું મારા ભારે દુઃખને જોઈને કંઈ કહે છે તો ભલા હું પોતાના હિતને માટે તે શું કામ નહીં કરું? કુબડીએ કૈકેયીને બધી રીતે કુબલી અર્થાત બલિ પશુ બનાવીને કપટરૂપી છરાને પોતાના કઠોર હૃદયરૂપી પથ્થર ઉપર ઘસ્યો. રાણી કૈકેયી પોતાના સમીપના દુઃખને એવી રીતે જોઈ શકતી નથી જેવી રીતે બલિનું પશુ લીલું ઘાસ ચરે છે. મંથરાની વાત સાંભળ્યામાં તો કોમળ છે, પણ પરિણામમાં કઠોર છે. જાણે તે મધમાં ઓગાળીને ઝેર પીવડાવી રહી હોય. દાસી કહે છે, હે સ્વામીની, તમે એક વાત મને કહી હતી, તેનું સ્મરણ થાય છે કે નહીં? તમારા 2 વરદાન રાજાની પાસે જમા છે. આજે રાજા પાસેથી માગીને પોતાની છાતી ઠારી લો. પુત્રને રાજ્ય અને રામને વનવાસ આપો અને બધી શોક્યોનો સઘળો આનંદ તમે ઉઠાવી લો. જ્યારે રાજા રામના સોગંદ ખાઈ લે ત્યારે વર માગજો, જેથી વચન ટાળી ન શકે. આજની રાત વીતી જશે તો કામ બગડી જશે. મારી વાતને હૃદય કરતાંય પ્રિય સમજજો. પાપીણી મંથરાએ ઘણો જ ખરાબ ઘા કરતા કીધું, કોપ ભવનમાં જાઓ, બધું કામ ઘણી સાવચેતીથી કરજો. રાજા ઉપર એકદમ વિશ્વાસ ન મૂકશો. કુબડીને રાણીએ પ્રાણો સમાન પ્રિય સમજીને વારંવાર તેની મહાન બુદ્ધિના વખાણ કર્યા અને બોલી, સંસારમાં મારું હિતકારી તારા જેવું બીજું કોઈ નથી. તણાતી જતી મારા જેવી માટે તું આધાર બની છે. જો વિધાતા કાલે મારો મનોરથ પૂરો કરી દે તો હે સખી, હું તને આંખોની કીકી બનાવીશ. એ રીતે દાસીને ઘણી જાતનો આદર આપીને કૈકેયી કોપ ભવનમાં ચાલ્યા ગયા. વિપત્તિ બીજ છે, દાસી વર્ષા ઋતુ છે. કૈકેયીની કુબુદ્ધિ જમીન થઈ ગઈ. તેમાં કપટરૂપી જળ પામીને અંકુર ફૂટી નીકળ્યું. બંને વરદાન તે અંકુરના 2 પાંદડા છે અને અંતમાં તેના દુઃખરૂપી ફળ થશે. કૈકેયી કોપના સર્વે સાજ સજીને કોપ ભવનમાં જઈ સૂઈ ગયા. રાજ્ય કરનારી તે પોતાની દુષ્ટ બુદ્ધિથી નષ્ટ થઈ ગઈ. રાજમહેલ અને નગરમાં ધૂમધામ મચી રહી છે. આ કૂચાલ અંગે કોઈ કંઈ પણ જાણતું નથી. આ બાજુ ઘણા જ આનંદિત થઈને નગરના સર્વે સ્ત્રી પુરુષ શુભ મંગળાચારના સાજ સજી રહ્યા છે. કોઈ અંદર જાય છે, કોઈ બહાર નીકળે છે. રાજદ્વારમાં ઘણી ભીડ થઈ રહી છે. શ્રી રામચંદ્રજીના બાલસખા રાજ તિલકના સમાચાર સાંભળી હૃદયમાં ઘણા હરખાઈ રહ્યા છે. તેઓ 10-5 મળીને શ્રી રામચંદ્રજીની પાસે જાય છે. પ્રેમ ઓળખીને પ્રભુ શ્રી રામચંદ્રજી તેમનો આદર કરે છે અને કોમળ વાણીથી કુશળક્ષેમ પૂછે છે. પોતાના પ્રિય સખા શ્રી રામચંદ્રજીની આજ્ઞા પામીને તેઓ પરસ્પર એકબીજાને શ્રી રામચંદ્રજીનો મહિમા કહેતા કહેતા ઘેર પાછા ફરે છે અને કહે છે, સંસારમાં શ્રી રઘુનાથજીના જેવો શીલ અને સ્નેહને નભાવનારો કોણ છે? ભગવાન આપણને એ જ આપે કે આપણે પોતાના કર્મવશ ભ્રમણ કરતા જે યોનિમાં જન્મ લઈએ ત્યાં તે યોનિમાં
આપણે તો સેવક થઈએ અને સીતાપતિ શ્રી રામચંદ્રજી આપણા સ્વામી થાય અને આ સંબંધ અંત સુધી નભે જાય. નગરમાં સર્વેની આવી જ અભિલાષા છે, પરંતુ કૈકેયીના હૃદયમાં ઘણી બળતરા થઈ રહી છે. કુસંગતિ પામીને કોણ નષ્ટ નથી થતું? નીચના મત મુજબ ચાલવાથી કુશળતા રહી શકતી નથી. સંધ્યા સમયે રાજા દશરથ આનંદની સાથે કૈકેયીના મહેલમાં ગયા. જાણે સાક્ષાત સ્નેહ જ શરીર ધારણ કરીને નિષ્ઠુરતાની પાસે ગયો હોય. કોપ ભવનનું નામ સાંભળીને રાજા ડરી ગયા. ભયના કારણે તેમનો પગ આગળ નથી વધતો. સ્વયં દેવરાજ ઇન્દ્ર, જેમની ભુજાઓના બળે રાક્ષસોથી નિર્ભય થઈને વસે છે, અને સમસ્ત રાજા લોકો જેમની આજ્ઞાની વાટ જોતા રહે છે, તે જ રાજા દશરથ સ્ત્રીની રીસ સાંભળીને સુકાઈ ગયા. કામદેવનો પ્રતાપ અને મહિમા તો જુઓ. જે રાજા ત્રિશૂળ, વજ્ર અને તલવાર આદિના ઘા પોતાના અંગો પર સહેનારા છે, તેઓ કામદેવના પુષ્પ બાણથી માર્યા ગયા. રાજા બીતા બીતા પોતાની પ્રિય કૈકેયીની પાસે ગયા. તેની દશા જોઈને તેમને ઘણું જ દુઃખ થયું. કૈકેયી જમીન પર પડ્યા છે. જૂના જાડા કપડાં પહેર્યા છે. શરીર પરથી વિવિધ અલંકારોને ઉતારીને ફેંકી દીધા છે. તે દુર્બુદ્ધિ કૈકેયીને આ કુવેશતા કેવી શોભી રહી છે, જાણે ભાવિ વૈધવ્યપણાની સૂચના આપી રહી હોય. રાજા તેની પાસે જઈને કોમળ વાણીથી બોલ્યા, હે પ્રાણપ્રિયે, શા માટે રિસાઈ છો? હે રાણી, કેમ ગુસ્સે ભરાઈ છો? આમ કહીને રાજા તેને હાથથી સ્પર્શ કરે છે તો તે હાથને ઝટકો મારી હટાવી દે છે અને એવી રીતે જુએ છે જાણે ક્રોધમાં ભરાયેલી નાગણ ક્રૂર દ્રષ્ટિથી જોઈ રહી હોય. બંને વરદાનોની વાસનાઓ તે નાગણની બે જીભો છે અને બંને વરદાન દાંત છે. તે કરડવા માટે મર્મસ્થાન જોઈ રહ્યા છે. તુલસીદાસજી કહે છે કે રાજા દશરથ ભાવિના વશમાં થઈને આને કામદેવની ક્રીડા જ સમજી રહ્યા છે. રાજા વારંવાર કહી રહ્યા છે, હે સુમુખી, હે સુલોચની, હે કોકિલકંઠી, હે ગજગામિની, મને પોતાના ક્રોધનું કારણ તો સંભળાવ. હે પ્રિયે, કોણે તારું અનિષ્ટ કર્યું? કોણ બે માથાનો છે? યમરાજ કોને લઈ જવા ઈચ્છે છે? કહે, કયા કંગાળને રાજા કરી દઉં અથવા કયા રાજાને દેશવટો આપી દઉં? તારો શત્રુ અમર પણ હોય તો હું એને પણ મારી શકું છું. કીડા મકોડા જેવા બિચારા નર નારી તો શું ચીજ છે? હે સુંદરી, તું તો મારો સ્વભાવ જાણે જ છે કે મારું મન સદા તારા મુખરૂપી ચંદ્રમાનો ચકોર છે. હે પ્રિયે, મારી પ્રજા, કુટુંબી, સર્વસ્વ સંપત્તિ, પુત્ર, એટલે સુધી કે મારા પ્રાણ પણ, આ બધું તારા વશમાં છે. જો હું તારાથી કંઈ કપટ કરીને કહેતો હું તો હે ભામિની, મને 100 વાર રામના સોગંદ છે. તું હસીને પોતાની મનવાંછિત વાત માગી લે અને પોતાના મનોહર અંગોને આભૂષણોથી સજાવ. સારા માઠા અવસરનો તો મનમાં વિચાર કરી જો. હે પ્રિયે, જલ્દી આ ખરાબ વેશને ત્યજી દે. આ સાંભળીને અને મનમાં રામજીના મોટા સોગંદનો વિચાર કરી મંદ બુદ્ધિ કૈકેયી હસતા હસતા ઉઠી અને ઘરેણાં પહેરવા લાગી. જાણે કોઈ ભીલડી મૃગને જોઈને જાળ તૈયાર કરી રહી હોય. પોતાના ચિત્તમાં કૈકેયીને સુરદ જાણીને રાજા દશરથજી પ્રેમથી પુલકિત થઈને કોમળ અને સુંદર વાણીથી ફરી બોલ્યા,
હે ભામિની, તારું મંધાર્યું થઈ ગયું. નગરમાં ઘેર ઘેર આનંદના વધામણા વાગી રહ્યા છે. હું કાલે જ રામને યુવરાજ પદ આપી રહ્યો છું. એટલે હે સુનૈની, તું મંગળ સાજ સજ. સાંભળતા જ તેનું કઠોર હૃદય ફાટી પડ્યું, જાણે પાકી ગયેલ ફોલ્લાને સ્પર્શ થઈ ગયો હોય. આવી ભારે પીડાને પણ તેણે હસીને છુપાવી લીધી, જેમ ચોરની સ્ત્રી પ્રગટ થઈને રોતી નથી, જેથી તેનો ભેદ ખુલી ન જાય. રાજા તેની કપટ ચતુરાઈને સમજી નથી શકતા, કારણ કે તે કરોડો કુટિલોની શિરોમણી ગુરુ મંથરાની ભણાવેલી છે. જો કે રાજા નીતિમાં નિપુણ છે, પરંતુ ત્રિયા ચરિત્ર અગાધ સમુદ્ર છે. પછી કઈ કઈ કપટયુક્ત સ્નેહ વધારીને નેત્ર અને મુખ મરડીને હસતા બોલી, હે પ્રિયતમ, આપ માગ માગ તો કયા કરો છો, પણ કદીએ કશું આપતા કરતા નથી. આપે 2 વરદાન આપવાનું કહ્યું હતું, તે પણ મળવામાં શંકા છે. રાજાએ હસીને કહ્યું, હવે હું તમારો મર્મ સમજ્યો. માન કરવું તમને પરમ પ્રિય છે. તમે તે વરદાનોને જમા રાખીને પછી કદીએ માંગ્યા જ નહીં, અને મારો ભૂલકણો સ્વભાવ હોવાથી મને પણ તે પ્રસંગ યાદ ન રહ્યો. મને ખોટો ખોટો દોષ ન આપો. ઈચ્છો તો 2 ના બદલે 4 માંગી લો. રઘુકુળમાં સદાય આ રીતિ ચાલી આવી છે કે પ્રાણ ભલે જ ચાલ્યા જાય, પણ વચન ન જાય. અસત્યની સમાન પાપોનું સમૂહ પણ નથી. શું કરોડો ચણોઠીઓ મળીને પણ ક્યાંય પર્વતની સમાન થઈ શકે છે? સત્ય જ સમસ્ત ઉત્તમ સુકૃતોનું મૂળ છે. આ વાત વેદ પુરાણોમાં પ્રસિદ્ધ છે, અને મનુજીએ પણ આમ જ કહ્યું છે. તેમ છતાં મારાથી શ્રી રામજીના સોગંદ લેવાઈ ગયા. શ્રી રઘુનાથજી મારા સુકૃત અને સ્નેહની સીમા છે. આ રીતે વાત પાકી કરાવીને દુર્બુદ્ધિ કઈ હસીને બોલ્યા, જાણે તેણે કુમત રૂપી દુષ્ટ પક્ષીને છોડાવવા માટે તેની આંખો ઉપર ઢાંકેલી ટોપીનું આવરણ ખોલી નાખ્યું. રાજાનો મનોરથ સુંદર વન છે. સુખ સુંદર પક્ષીઓનો સમુદાય છે. તેના પર ભીલડીની જેમ કઈ પોતાના વચન રૂપી ભયંકર બાજને છોડવા ઈચ્છે છે. માસ પારાયણ 13મો વિશ્રામ. જય શ્રી રામ. તે બોલી, હે પ્રાણપ્રિય, સાંભળો. મારા મનને ગમનારું એક વરદાન તો એ આપો કે ભરતને રાજ તિલક, અને હે નાથ, બીજું વરદાન પણ હું હાથ જોડીને માંગુ છું. મારો મનોરથ પૂરો કરશો. તપસ્વીઓના વેશમાં વિશેષ ઉદાસીન ભાવથી, અર્થાત રાજ્ય અને કુટુંબ આદિ તરફથી સારી રીતે ઉદાસીન થઈને વિરક્ત મુનિઓની જેમ રામ 14 વર્ષ સુધી વનમાં નિવાસ કરે. કૈકેયીના કોમળ વચન સાંભળીને રાજાના હૃદયમાં એવો શોક થયો કે જેમ ચંદ્રમાના કિરણોના સ્પર્શથી ચકવો વ્યાકુળ થઈ જાય છે. રાજા ડરથી સુકાઈ ગયા. એમનાથી કશું કહી ન શકાયું. જાણે બાજ વનમાં તેતર પર ત્રાટક્યો હોય. રાજાનો રંગ બિલકુલ ઉડી ગયો, જાણે તાડના ઝાડને વીજળીએ માર્યું હોય. માથે હાથ મૂકીને બંને નેત્રો બંધ કરીને રાજા એમ વિચારવા લાગ્યા કે જાણે સાક્ષાત શોક જ દેહ ધારણ કરીને વિચાર કરી રહ્યો હોય. તેઓ વિચારે છે, હાય, મારું મનોરથ રૂપી કલ્પવૃક્ષ ફળી ચૂક્યું હતું, પરંતુ ફળતા સમયે કૈકેયીએ હાથણીની જેમ તેને મૂળ સહિત ઉખાડીને નષ્ટ કરી નાખ્યું. કૈકેયીએ અયોધ્યાને ઉજ્જડ કરી નાખી અને વિપત્તિનો અચળ પાયો નાખી દીધો. કયા અવસરે શું થઈ ગયું? સ્ત્રીનો વિશ્વાસ કરીને હું એવી રીતે માર્યો ગયો
જેમ યોગના સિદ્ધિરૂપી ફળ મળવાના સમયે યોગીને અવિદ્યા નષ્ટ કરી નાખે છે, આ રીતે રાજા મનમાં ને મનમાં ખીજાઈને મૂંઝાઈ રહ્યા છે. રાજાનો આવો બુરો હાલ જોઈને દુર્બુદ્ધિ કૈકેયી મનમાં બહુ ક્રોધિત થઈ અને બોલી, શું ભરત આપનો પુત્ર નથી? શું આપ મને મૂલ્ય ચૂકવીને ખરીદી લાવ્યા છો? જો મારું વચન સાંભળતા જ આપને બાણ જેવું લાગ્યું તો આપ સમજી વિચારીને વાત કેમ કરતા નથી? ઉત્તર આપો. વચન પ્રમાણે કરો છો કે નહીં? આપ રઘુવંશમાં સત્ય પ્રતિજ્ઞાવાળા છો. આપે જ વર આપવાનું કહ્યું હતું. હવે ભલે ન આપો, સત્યને છોડી દો અને જગતમાં અપયશ વહોરી લો. સત્યની ઘણી પ્રશંસા કરીને વર આપવાનું કહ્યું હતું. શું સમજ્યું હતું કે આ ચવાણું જ માગી લેશે? રાજા શિબી, દધીચી અને બલીએ જે કંઈ કહ્યું, શરીર અને ધન ત્યાગીને પણ તેમણે પોતાના વચનની પ્રતિજ્ઞાને પાળી. કૈકેયી ઘણા જ કડવા વચન કહી રહી છે, જાણે દાજા પર મીઠું ભભરાવી રહી હોય. ધર્મની ધુરાને ધારણ કરનાર રાજા દશરથે ધીરજ ધરીને નેત્રો ખોલ્યા અને માથું પીટીને તથા લાંબો શ્વાસ લઈને આમ કહ્યું કે આણે મને અત્યંત મર્મ સ્થળે તલવાર મારી છે. પ્રચંડ ક્રોધથી બળતી કૈકેયી એવી રીતે સામે દેખાઈ જાણે ક્રોધરૂપી તલવાર નાગી ઊભી હોય. કુબુદ્ધિ તે તલવારની મૂઠ છે, નિષ્ઠુરતા ધાર છે અને તે કુબડી રૂપે સરાણે ઘસાઈને તેજ કરેલી છે. રાજાએ જોયું કે આ તલવાર ઘણી જ ભયાનક અને કઠોર છે અને વિચાર્યું, શું ખરેખર આ મારું જીવન લેશે? રાજા પોતાની છાતી કઠણ કરીને ઘણી જ નમ્રતા સાથે કૈકેયીને પ્રિય લાગનારા વચન બોલ્યા. હે પ્રિયે, હે ભીરુ, વિશ્વાસ અને પ્રેમને નષ્ટ કરીને આવા ખોટી જાતના વચન કેમ કહી રહ્યા છો? મારે તો ભરત અને રામચંદ્ર બંને એક જ છે. આ હું શંકરજીની સાક્ષીએ સાચું કહું છું. હું ચોક્કસ સવારે જ દૂત મોકલીશ. બંને ભાઈ ભરત શત્રુઘ્ન સાંભળતા જ શીઘ્ર આવી જશે. સારો દિવસ શુભ મુહૂર્ત જોવડાવીને સર્વે તૈયારી કરીને ડંકો વગડાવી હું ભરતને રાજ્ય આપી દઈશ. રામને રાજ્યનો લોભ નથી અને ભરત ઉપર તેમનો ઘણો જ સ્નેહ છે. હું જ પોતાના મનમાં મોટા નાનાનો વિચાર કરીને રાજનીતિનું પાલન કરી રહ્યો હતો. રામના સોગંદ 100 વાર ખાઈને હું સ્વભાવથી જ કહું છું કે રામના માતા કૌશલ્યાએ મને ક્યારેય કશું જ નથી કહ્યું. ચોક્કસ છે કે મેં તમને પૂછવા વિના આ બધું કર્યું. આથી મારો મનોરથ નિષ્ફળ ગયો. હવે ક્રોધ છોડી દે અને મંગળ સાજ સજ. થોડાક જ દિવસો બાદ ભરત યુવરાજ થઈ જશે. એક જ વાતનું મને દુઃખ થયું કે તે બીજું વચન ઘણું જ અડચણવાળું, ધર્મ સંકટવાળું માંગ્યું. તેના તાપથી હજી પણ મારું હૃદય સળગી રહ્યું છે. આ મશ્કરીમાં, ક્રોધમાં અથવા ખરેખર જ સાચું છે? ક્રોધને ત્યાગીને રામનો અપરાધ તો બતાવ. હર કોઈ તો કહે છે કે રામ ઘણા જ સજ્જન છે. તું સ્વયં પણ રામની પ્રશંસા કરતી હતી અને તેમના ઉપર સ્નેહ રાખતી હતી. હવે આ સાંભળીને મને સંદેહ થઈ ગયો છે કે તમારી પ્રશંસા અને સ્નેહ કંઈ જૂઠ્ઠો તો ન હતો. રામનો સ્વભાવ શત્રુને પણ અનુકૂળ છે. તે માતાને પ્રતિકૂળ આચરણ શું કામ કરશે? હે પ્રિયે, હાસ્ય અને ક્રોધ છોડી દે અને વિવેક વિચારપૂર્વક વરદાન માંગ, જેથી હવે હું નેત્ર ભરીને ભરતનો રાજ્યાભિષેક જોઈ શકું. માછલી ભલે વિના પાણીએ જીવતી રહે અને સર્પ પણ ભલે મણી વગર દીન દુખી બનીને જીવતો રહે, પરંતુ હું સ્વભાવથી જ કહું છું, મનમાં કપટ રાખીને નહીં,
કે મારું જીવન રામજી વિના નથી. હે કુશળ પ્રિયે, ચિત્તમાં સમજીને જો, મારું જીવન શ્રી રામના દર્શનને આધીન છે. રાજાના કોમળ વચન સાંભળીને દુર્બુદ્ધિ કઈ અત્યંત બળી રહી છે. જાણે અગ્નિમાં ઘીની આહુતિઓ અપાઈ રહી હોય. કઈ કહે છે, આપ કરોડો ઉપાય કેમ ન કરો, અહીં આપની માયા નહીં ચાલે. કાં તો મેં જે માંગ્યું છે તે આપો, નહીતર ના પાડીને અપયશ લઈ લો. મને ઘણા પ્રપંચ નથી ગમતા. શ્રીરામ ભલા છે, આપ ઘણા ભલા છો, અને રામના માતા પણ ભલા છે. મેં બધાને ઓળખી લીધા છે. કૌશલ્યાએ મારા જેવું ભલું ઈચ્છ્યું છે. હું પણ તેમને સંભાળના રૂપ તેવું જ ફળ આપીશ. સવાર થતા જ મુનિનો વેશ ધારણ કરીને જો રામ વનમાં નહીં જાય તો હે રાજન, મનમાં નિશ્ચય સમજી લેજો કે મારું મરણ થશે અને આપનો અપયશ. આમ કહીને કુટિલ કઈ ઉઠીને ઊભી થઈ. જાણે ક્રોધની નદી ઉભરાઈ હોય. તે નદી પાપરૂપી પર્વતમાંથી પ્રકટ થઈ છે અને ક્રોધરૂપી જળથી ભરેલી છે. એવી ભયાનક છે કે જોઈ નથી શકાતી. બંને વરદાન એ નદીના બે કિનારા છે. કઈની કઠિન હઠ જ તેની તીવ્ર ધારા છે, અને કુબડી મંથરાના વચનોની પ્રેરણા જ વમળ છે. તે ક્રોધરૂપી નદી રાજા દશરથરૂપી વૃક્ષને જડ મૂળથી ઉખાડીને વિપત્તિરૂપી સમુદ્રની તરફ સીધી ચાલી છે. રાજાએ સમજી લીધું કે વાત ખરેખર સાચી છે. સ્ત્રીના બહાને મારું મૃત્યુ જ માથા પર નાચી રહ્યું છે. અને પછી રાજાએ કૈકેયીના ચરણ પકડીને તેને બેસાડી અને વિનંતી કરી કે તું સૂર્યકુળ રૂપી વૃક્ષને માટે કુહાડી ન બન. તું મારું માથું માગી લે, હું તને હમણાં આપી દઉં, પણ રામના વિરહમાં મને ન માર. જે કોઈ પણ રીતે હોય તેમ તું રામને રાખી લે, નહીં તો જન્મભર તારી છાતી બળશે. રાજાએ જોયું કે રોગ અસાધ્ય છે, ત્યારે તેઓ અત્યંત આર્તવાણીથી હા રામ, હા રામ, હા રઘુનાથ કહીને માથું પીટીને જમીન ઉપર પડી ગયા. રાજા વ્યાકુળ થઈ ગયા. તેમનું આખું શરીર શિથિલ પડી ગયું. જાણે હાથણીએ કલ્પ વૃક્ષને ઉખાડી ફેંકી દીધું હોય. કંઠ સુકાઈ ગયો. મુખથી વાત નથી નીકળતી. જાણે પાણી વગર પહીના નામની માછલી તરફડી રહી હોય. કઈ ફરી કડવા અને કઠોર વચન બોલી. જાણે ઘામાં ઝેર ભરી રહી હોય. તે કહે છે, જો અંતમાં આવું જ કરવું હતું તો આપે માગ કયા બળે કહ્યું હતું. હે રાજન, અટ્ટહાસ્ય કરીને હસવું અને ગાલ ફૂલાવવા, શું આ બંને એકી સાથે થઈ શકે છે? દાની પણ કહેવડાવવું અને કંજુસાઈ પણ કરવી, શું રજપૂતાઈમાં ક્ષેમ કુશળ પણ રહી શકે છે? કાં તો વચન જ તોડી દો, કાં તો ધૈર્ય ધારણ કરો. આમ અસહાય સ્ત્રીની માફક રૂઓ કૂટો નહીં. સત્યવ્રતીને માટે તો શરીર, સ્ત્રી, પુત્ર, ઘર, ધન અને પૃથ્વી બધા તણખલા સમાન કહેવાયા છે. કૈકેયીના મર્મવિધિ વચન સાંભળીને રાજાએ કહ્યું કે તું ગમે તે કહે, તારો કંઈ પણ દોષ નથી. મારો કાળ તને જાણે પિશાચ થઈને વળગી ગયો છે. એ જ તારાથી આ બધું કહેવડાવી રહ્યો છે. ભરત તો ભૂલે ચૂકે રાજપદ નથી ઈચ્છતો. ભાવિવશ તારા જ ચિત્તમાં કુમતિ આવી વસી. આ બધું મારા પાપોનું પરિણામ છે, જેથી કુસમયે વિધાતા વિપરીત થઈ ગયો. તારી ઉજાડેલી આ સુંદર અયોધ્યા તો પછીથી સારી રીતે વસશે અને સમસ્ત ગુણોના ધામ શ્રી રામની પ્રભુતા પણ થશે.
બધા ભાઈ તેમની સેવા કરશે અને ત્રણેય લોકોમાં શ્રી રામનો મહિમા થશે. કેવળ તારું કલંક અને મારો પસ્તાવો મરવા છતાંય નહીં મટે. એ કોઈ પણ રીતે નહીં જાય. હવે તને જે ઠીક લાગે તે જ કર. મોં છુપાવી મારી આંખોની આડે જઈને બેસ.